શ્રીમંત બોલાવજો, ગીતાબેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચન મુક્કારો. सौवपावक्पणासणो. સૌવપાવપણાસણમ. मंगलाणं च संवेशीं. મંગલાણમ ચ સવ્વેસીમ. पद्मं हवै मंगलम्. પડમમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. हे જય श्री सिमंदर સચ્ચિદાનંદ. स्वामी अरिहंत परमात्मा. હે શ્રી અરિહંત, હે શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા. हे वात्सल्य मूर्ति. હે વાત્સલ્ય મૂર્તિ. सर्वज्ञ श्री दादा भगवान. સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન. हे सर्वे देवी देवात्माओं. હે સર્વે દેવી દેવાત્માઓ. अमोने शुद्ध उपयोग पूर्वक. અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક चित्तनी हाजरी मां. ચિત્તની હાજરીમાં सत्संग में बेसवानी. સત્સંગમાં બેસવાની, सत्संग सांभळवानी. સત્સંગ સાંભળવાની, सत्संग समझवानी. સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગરૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન વચન કાયા, મન વચન કાયા, મારા તથા મારા નામની સર્વ માયા, મારા તથા મારા નામની સર્વ માયા, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ દાદા ભગવાનના સુચરણોમાં દાદા ભગવાનના સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત જ્ઞાન વાળો 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 છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત દર્શન 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 વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. હું અનંત શક્તિ 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 વાળો છું.
મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. હું અનંત સુખનું ધામ 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 છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખધામ એવો શુદ્ધ આત્મા છું. મોહની અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ એવો શુદ્ધ આત્મા છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખધામ એવો શુદ્ધ આત્મા છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખધામ એવો શુદ્ધ આત્મા છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખધામ એવો શુદ્ધ આત્મા છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખધામ એવો શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક વખત સત્સંગમાં નમસ્કાર વિધિ બોલાવા કીધી દાદા ભગવાનની હાજરીમાં અને 40 વખત બોલવાનું ચાલુ કર્યું એમણે. સિમંદર સ્વામી પ્રભુને નમસ્કાર. દાદાએ વચ્ચે પડીને એમને સ્ટોપ કર્યા કે આપણે હમણાં સત્સંગમાં છે એટલે દરેક વસ્તુ વિવેકથી થાય તો બહુ સારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો ગીતાબેન હાજી સાહેબ. બોલો હવે તમે તમારાથી શરૂ કરીએ. અરે વાહ, સરસ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. હાજી, બુક નંબર 1313 પાનું નંબર 7070 તારીખ 17/3/70 વડોદરા. નીચેથી પેજ 5050 of 71 ઉપરથી ત્રીજો પેરેગ્રાફ. બિગિનિંગ કેવી રીતે છે? એમાં એવું છે બિગિનિંગ કે ધર્મ એટલે શું, મૂળ સ્વભાવ જાણવું તે ધર્મ. બોલો શોધું તો ત્યાં સુધી. એવું છે ને, એક એ ઉપરની લીટીમાં છે ને પછી એક નીચેની લીટીમાં છે. વાંધો નહીં. કન્ટિન્યુ છે ધર્મ વિશે જ. હાજી, સંતોષ આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. સાહેબ અહીંયા દાદા ભગવાન કહે છે કે ધર્મ એટલે શું, મૂળ સ્વભાવ જાણવું તે. અમે જળ અને ચેતનને છૂટા પાડી આપીએ છીએ. બહાર જે ધર્મો ચાલે છે તેમાં ધર્મનો છાંટોય નથી. બહાર જે ધર્મ ચાલે છે તે ઇન્સાનિયતના જે કરારો હોવા જોઈએ તે છે. વસ્તુના મૂળ ધર્મને ધર્મ કહેવાય. ચેતનના ધર્મમાં આવી જાય તો પરમાત્મા થઈ જવાય. સાહેબ આમાં થોડો પ્રકાશ આપો ને કે ધર્મ એટલે મૂળ સ્વભાવમાં.
મૂળ સ્વભાવ જાણવો એમાં થોડુંક મૂળ સ્વભાવ જાણવો એટલે શું? તો કે હમ, આપણે પંચેન્દ્રિય જે છે હા એ એના ધર્મમાં છે હા તો કેવી રીતે છે? હમ તો કે આંખનો ધર્મ શું છે? તો કે જોવાનો. જોવાનો, નાકનો કાનનો સુંઘવાનો, ધર્મ છે સાંભળવાનો. કાનનું સાંભળવું, નાકનો ધર્મ સૂંઘવાનો. જીભનો ધર્મ ટેસ્ટ આપવાનો. ટેસ્ટ અને સ્પર્શનો ધર્મ શું? તો કે અનુભવ કરાવવાનો. અનુભવ કરવાનો, હા સ્પર્શનો અનુભવ કરાવવાનો. તો હાજી, કે આ જે એના ધર્મ છે હા એ એના મૂળ ધર્મ કહેવાય. હા તો કે એને એના ધર્મ તરીકે આપણે ઓળખી લઈએ હમ, તો આપણને અંદર ક્યાંય પ્રોબ્લેમ ના આવે. હાજી કારણ કે જોવે છે આંખ અને હમ, માને છે શું? કે મેં જોયું. મેં જોયું. હવે જે આંખનો ધર્મ છે હમ, હાજી મૂળ સ્વભાવ જાણવું તે ધર્મ. એટલે કે આ આંખનો મૂળ સ્વભાવ જાણી લીધો હમ, એટલે એ આપણે ધર્મમાં આવી ગયા. આ તો શું થાય છે? તો કે આંખ જુએ છે અને માને છે શું? તો કે મેં જોયું. હમ, બરોબર છે. ખ્યાલ આવ્યો? એટલે હાજી કે આ પંચેન્દ્રિયના જે ધર્મ છે એનો સ્વભાવ જાણી લીધો એટલે કામ થઈ ગયું. અમે હાજી. જડ ચેતનને છૂટા પાડી આપીએ છીએ. correct. હા એટલે કે જડ અને ચેતનને હવે છૂટા પાડી આપ્યા. એટલે એ જડ એના ધર્મમાં છે, ચેતન એના ધર્મમાં. હમ, એટલે કે આપણે પોતે આત્મ ધર્મમાં આવી જઈએ તો કે આગળ શું કીધું? કે પરમાત્મા થઈ જાય. થઈ જવાય. તો કે અત્યારે સૌથી વધારે શું છે? તો કે વ્યવહારની અંદર તો કે જોયું ને હમ, જેવું જોયું એવો દુઃખી થઈ જાય. આપણી વિરુદ્ધનું જોયું, નામધારીની વિરુદ્ધનું જોયું એટલે દુઃખી થઈ જાય. દુઃખી એની થવાય. ડિઝાઇન વિરુદ્ધનું. હા હા તો કે આંખે તો ખાલી બતાવ્યું છે, એનો ધર્મ છે બતાવવાનું. પણ દુઃખી તું કેમ થાય છે? તો કે એ ધર્મ તરીકે જાણ્યું નથી કે આંખનો ધર્મ છે એ ત્યાં આગળ છૂટું રહેતું નથી એટલે દુઃખી થઈ જાય છે. કારણ કે ત્યાં આગળ શું થઈ જાય છે? તો કે મેં જોયું અને મને કીધું. મને થયું. હા, મને થયું. એટલે કે આ જે છે એ પંચેન્દ્રિયનો ધર્મ એક્ઝેક્ટ સમજાઈ જાય, એનો સ્વભાવ સમજાઈ જાય તો કામ થઈ ગયું. હાજી એટલે હવે આપણને છૂટા પાડી આપ્યા, આપણને ચેતન તરીકે આપણને છૂટા પાડી આપ્યા. એટલે શું થયું? તો કે જ્યાં પોતાના સ્વભાવમાં આવી ગયા. હા, કે પોતાના સ્વભાવમાં આવી ગયા. એટલે પોતાના સ્વભાવમાં રહી અને પરનો બધો જ સ્વભાવ જાણી શકે. હા, કારણ કે છૂટા પડ્યા ને. છૂટા પડે એટલે અને જ્યાં મને થયું કે મેં જોયું, મેં સાંભળ્યું, મેં ખાધું, જ્યાં મેં કરાવડાવે ત્યાં આગળ આજ્ઞા દ્રષ્ટિ શું કરાવડાવે? તો કે છૂટું પડાવડાવે. છૂટું પડાવ્યું. કે ભાઈ કોણે જોયું, આંખે કોણે જોયું. સાંભળ્યું, કોણે ખાધું? તો કે આખો એ ભાગ છૂટો પડાવતા છે. એટલે આગળ શું કીધું? આપણને દુઃખ થાય છે ત્યારે કેવું થાય છે? તેના અનુમાનથી આપણે સામાન્ય દુઃખ આપતા નથી. આપણે લાડવા આલીએ છીએ તે કેવા? પીરસણ આપીએ તો મળે. સુખ આપીને લો. બહાર જે ધર્મ ચાલે છે તે ઇન્સાનિયતના જે કરારો હોવા જોઈએ તે છે. વસ્તુના મૂળ ધર્મને ધર્મ કહેવાય. ચેતન ના ધર્મમાં આવી જાય તો પરમાત્મા થઈ જાય. એટલે કે બહાર જે ધર્મ ચાલે છે શું છે? કે તું જેવું આપીશ એવું તને મળશે. કે તમે લાડવો આલશો તો લાડવો મળશે, પીરસણ આપશો તો પીરસણ મળશે. એટલે તમે જેવું આપશો એવું મળશે. એટલે ઇન્સાનિયતના જે કરાર હોવા જોઈએ તે છે.
એટલે કે એકબીજાની જોડે જે કરાર છે એ પ્રમાણે અપાય છે. હા એટલે સુખ હા. આપીને લો, એટલે કે સુખ આપો તો સુખ મળે. સુખ એટલે મળે. બહાર જે ધર્મ ચાલે છે બધા આવા છે. કરારો. એટલે કે વસ્તુના મૂળ ધર્મ ને ધર્મ કહેવાય. એટલે હા. વસ્તુ કોને કહેવાય? વસ્તુના મૂળ ધર્મ ને ધર્મ કહેવાય છે. હા, એટલે વસ્તુ કોને કહેવાય? તો કે જે અવિનાશી છે એને વસ્તુ કહેવાય. તો કે ઇન્દ્રિયોને એના વસ્તુ ધર્મ ને કહીને ધર્મ કહેવાય. આ એટલે કે ઇન્દ્રિયોને જ વસ્તુ કહી. હાજી આ જે ઇન્દ્રિયો છે એને જ વસ્તુ કહીને આપણે તો પછી ના, ચેતન ને વસ્તુ કહી. નહીં, અવિનાશી. હા, અવિનાશી ઇન્દ્રિયો. ચેતન છે અને હા ઇન્દ્રિયો વિનાશી છે. તો એ હા, વિનાશી છે ઇન્દ્રિયો, તે એ એના ધર્મમાં આવે છે ને, જે સાંભળવાનું અ, એટલે અ, એ એનો સ્વભાવ છે. એનો સ્વભાવ સાંભળવું, છે. હા, હા સાંભળવું એનો સ્વભાવ છે. હા, તો આ એટલે ધર્મમાં આવે બીજા છે. અર્થમાં ધર્મ કોઈ તોય ચાલે, પણ અહીંયા શું કીધું છે? વસ્તુના મૂળ ધર્મ ને ધર્મ કહેવાય. હા એ એટલે હા કોઈ પણ વસ્તુ હોય હા એનું એક મૂળ ધર્મ હોય, હા. એ ધર્મ ને ધર્મ કહેવાય. જેમ આત્માનો ધર્મ શું? તો કે જોવું જાણવું, જોવું ચેતન. હા મૂળ ધર્મ એ કહેવાય. એમ હા. આંખનું મૂળ ધર્મ શું કહેવાય? તો કે જોવાનું. જોવાનું. હા તો કે મૂળ ધર્મ ને ધર્મ કહેવાય. પણ આગળ એમણે દાદાએ શું ફોડ પાડી આપ્યો કે ચેતન ચેતનના ધર્મમાં આવી જાય તો પરમાત્મા થઈ જાય. એટલે કે ચેતન આત્મ ધર્મમાં આવી જાય, બીજા બધા ધર્મમાંથી બહાર નીકળી અને પોતે આત્મ ધર્મમાં સ્થિર થઈ જાય તો પરમાત્મા થઈ જાય. અને પરમાત્મા. એ પોતાના ધર્મમાં સ્થિર થાય ત્યારે જ એક્ઝેક્ટ બીજાના ધર્મ જાણી શકે, જોઈ શકે. કે હા આંખનો ધર્મ જોઈ શકે, એનો મૂળ ધર્મ શું છે, ત્યારે એક્ઝેક્ટ જોવાય. ત્યારે જ જોવાય છે. બરોબર છે. હા, ત્યાં સુધી હું પોતે કોણ છું એનું ભાન ના થાય ત્યાં સુધી એ બધા પોતાને જે પણ આંખનો ધર્મ છે એને પોતાનું જ માની લે. પોતે કારણ કે પોતે કોણ છે એનું ભાન નથી થયું ને. એટલા માટે. બરોબર. એટલે દાદાએ કીધું આખું જગત ક્યાં ગૂંચેલું છે? તો કે જે જોવે છે એને સાચું માને છે. એને સાચું માને છે. હા, બરોબર. એ હાજી. ટેમ્પરરી ને પરમેનન્ટ માને છે. કરેક્ટ. હા હા. એટલે કે આગળ જો આ દીપક આનંદજીએ બતાવ્યું, વ્યવહાર ભાષામાં હું બોલું છું એમ બોલાય તો ચાલે, પણ નિર્ણાયક રીતે તો કંઈક હોવું જોઈએ ને. એટલે કે વ્યવહારથી કોઈ એમ કે તમે કંઈક કહો ગીતાબેન, એટલે તમે કહો ને, કંઈક વાત કરવી પડે ને. હા, વ્યવહાર ભાષામાં. એટલે બરોબર. કે વ્યવહાર ભાષામાં હું બોલું છું, એટલે કે હું બોલ્યો વ્યવહાર ભાષામાં. પણ બિલીફ અંદર શું હોય? તો કે બોલનારો બોલે છે હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. એટલે કે એમ બોલાય તો ચાલે, પણ નિર્ણાયક રીતે તો કંઈક હોવું જોઈએ ને. એટલે કે નિર્ણાયક રીતે એટલે કે અંદર અંદર સમજણમાં કંઈક હોવું જોઈએ ને, કે ખરેખર કોણ બોલે છે. કોણ બોલે છે, ખરેખર કોણ બોલે છે અને કોણ. હા, એટલે કે આ પાંચેય ઇન્દ્રિયના ભાગમાં બતાવ્યું. આ ખાલી એક દાદાએ વ્યવહાર ભાષાથી હું બોલું છું એ બતાવ્યું. એટલે કે વ્યવહાર ભાષાથી બોલે છે, વ્યવહાર ભાષાથી જોવે છે, વ્યવહાર ભાષાથી સૂંઘે છે, વ્યવહાર ભાષાથી ચાખે છે, વ્યવહાર ભાષાથી સ્પર્શ કરે છે. પણ નિર્ણાયક રીતે તો કંઈક હોવું જોઈએ ને. એટલે કે નિર્ણાયક રીતે શું છે? તો કે હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. બરોબર. બહુ સરસ સમજ આપી. એટલે કે આખો આ જે પ્રકૃતિના ભાગની અંદર પ્રકૃતિના જે ગુણધર્મ છે કે એનો જે ધર્મ છે, તો કે એની અંદર પંચેન્દ્રિયનું આવી ગયું. પછી એની આગળ પરમાણુ આવે, પરમાણુથી આગળ પર્યાયો આવે, બધું બહુ છે. બધું જ આવ્યું. ના ના. એટલે સરસ. દાદાએ સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ, એટલે આખું છેક સુધીનું છે. એટલે જેમ જેમ આ એનો ધર્મ, મૂળ ધર્મ આપણે આત્મ ધર્મમાં રહી અને જોતા જાણતા થઈશું, એમ આખું બધું આપણને પ્રકાશિત થતું જશે. પ્રકાશિત થશે. ખરેખર ખરેખર બહુ સુંદર, બહુ સુંદર. સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભારતીભાઈ. જય સચ્ચિદાનંદ. જય દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી. સર્વે મહાત્માને જય સચ્ચિદાનંદ. આ એક આજે આ સૂત્ર આવ્યું છે
મેં દીપકાનંદજી તમને મોકલ્યું હમણાં કે પ્રતિક્રમણ એ શાયક સમજણ નું પરિણામ છે. પ્રતિક્રમણ એકદમ ઊભા ના થાય એટલે શું કહેવા માંગે છે? પ્રતિક્રમણ એકદમ ઊભા ના થાય શું કહેવા માંગે છે? એક મિનિટ હો. દેખાયું? હા, જો ભારતીબેન, હમ હવે આમાં શું કે છે કે પ્રતિક્રમણ એક શાયક સમજણનું પરિણામ છે. બરોબર. એટલે પહેલામાં પહેલું એ સમજવાનું પ્રતિક્રમણ એટલે શું. બરોબર. તો કે આપણે કઈક જગ્યાએ કોઈક જગ્યાએ ભૂલ કરેલી છે, અતિક્રમણ કરેલું છે, માટે પ્રતિક્રમણની જરૂર છે. બરોબર. બરાબર છે. હા. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો જીવને પોતાની ભૂલ કેટલે દિવસમાં કેટલી દેર સમજાય, કેટલી દેખાય? એમને એમ જ્ઞાન લીધા પહેલાની વાત કરો છો? હા, ના દેખાય. જ્ઞાન લીધા પહેલા કશું દેખાતું નતું. હા, કશું દેખાય નહીં. બરાબર. ત્યાં બીજાને જ આરોપિત જોઈએ, બીજાની જ ભૂલો દેખાય. બરોબર. એટલે શું કીધું કે શાયક સમજણનું પરિણામ છે. એટલે કે હવે આપણને શાયક સમજણ પ્રાપ્ત થઈ, એટલે હવે આપણે અંતર્મુખી દ્રષ્ટિ વાળા થયા. પહેલા બહિર્મુખી દ્રષ્ટિ હતી, હવે અંતર્મુખી દ્રષ્ટિ થઈ. એટલે હવે નામધારીની ભૂલો દેખાવાની ચાલુ થઈ. અને ભૂલો દેખાવાની જોડે જોડે એ સમજણમાં આવતું ગઈ કે આને ભૂલ કહેવાય. હવે જેટલી જેટલી એ ભૂલ સમજાઈ એટલાનું પ્રતિક્રમણ થઈ શકે. બરોબર. એટલે કે પ્રતિક્રમણ એ શાયક સમજણનું પરિણામ છે કે આ સમજણ ઊભી થઈ એટલે પ્રતિક્રમણ ચાલુ થાય. નહીં તો પ્રતિક્રમણ એકદમ ઊભા ના થાય, એટલે કે એકદમ ચાલુ ના થાય. એટલે કે છે કે એટલે પ્રતિક્રમણ એકદમ ઊભા ના થાય એટલે જયારે જ્ઞાન નતું ત્યારે પ્રતિક્રમણ નું કઈ ભાન જ નતું કે આટલા અતિક્રમણ કરીએ છીએ દિવસમાં. ત્યાં તો આરોપિત જ ભાવ ચાલતો હતો. હું જ ભારતી છું. એટલે આરોપણ સાથેનું જ જીવન જીવતા હતા. એટલે કે પ્રતિક્રમણ એકદમ ઊભા ના થાય. આ તો આપણને છૂટવું છે અને આપણને હું શુદ્ધાત્માનું ભાન થયું છે. એટલે એક ઇન્ટ્રીમ અવસ્થા ઊભી થઈ. એટલે પ્રજ્ઞા શક્તિ નામધારીને ચેતવે કે આ તારી ભૂલ છે, આ તારી ભૂલ છે, આ તારી ભૂલ છે. તારે છૂટવું હોય તો અહીંયા માફી માંગીશ તો છૂટાશે. તારે એક અવતારી થવું હોય તો આ હિસાબ ચૂકતે કર, માફી માંગી લે, હિસાબ ચૂકતે કર તો છૂટાશે. બરોબર. બરોબર. એટલે એક શાયક સમજણનું પરિણામ છે. એટલે આ સમજણ ઊભી થઈ કે મારે છૂટવું છે, મારે એક અવતારી થવું છે, હવે મારે મોક્ષે જવું છે અને ખરેખર હું કોણ છું એનું ભાન થયું એટલે પ્રતિક્રમણ થાય. બાકી બહાર જ્યાં સુધી હું કોણ છું એનું ભાન ના થાય, જ્યાં સુધી પોતે પોતાની ભૂલ જોવાની શરૂઆત ના થાય ત્યાં સુધી પ્રતિક્રમણ ઊભા થાય જ નહીં. બરોબર. બરોબર. એ તો દેખાય છે કે અત્યારે ક્ષણે ક્ષણે આપણને દેખાય કે કેટલી ભૂલો કરી હતી, કેટલી ભૂલો થાય છે, હજુ પણ કરી હતી ને થાય છે હજુ એ દેખાય છે. એટલે ઓકે, એટલે દસ વોટ એમ લાગ્યું આ પ્રતિક્રમણ એકદમ ઊભા ના છે એટલે શું કહેવા માંગે છે? એટલે એકદમ આ જાગ્રત અવસ્થાની વાત છે. શાયક જે કીધું ને તો જ પ્રતિક્રમણની શરૂઆત થાય. બરોબર. નહીં તો જગતની અંદર બીજાની ભૂલો જોવા ટેવાયેલા છે. હા, એ જ કરતા હતા. બરોબર. બીજા જ ભૂલવાળા, આપણે તો ચોખ્ખા. અને આજનું આપણે જોઈએ તો જાગૃતિમાં જ્યાં પ્રમાદ આવી ગયો હોય એટલા ભાગની અંદર બીજાની ભૂલ જોવાઈ જાય છે. પણ એ જોવાઈ જાય છે ત્યારે તરત એની પાછળ શૂટ ઓન સાઇડ ચાલુ થઈ જાય છે. ચાલુ થઈ જાય છે. બરોબર. આ ના થવું જોઈએ. એટલે મહાત્માઓ આ દશા ઉપર શૂટ ઓન સાઇડ ની દશા ઉપર છે. બરોબર. વખતે ભૂલ થાય તો એ ભૂલનું ઉપરાણું ના લે, ના, એ ભૂલમાં બેસી ના જાય અને તરત પાછો વળી જાય. એટલે કે આ શાયક
સંકેત આપણને જે પ્રાપ્ત થયું છે એની મોટામાં મોટી નિશાની છે. હા, એટલે જ ભૂલો દેખાય છે, નહીં તો દેખાતી જ નથી. કારણ કે ભરેલો માલ ભૂલ કરાવડાવશે. હા, ભરેલો માલ ભૂલ કરાવડાવશે અને ક્ષાયક સમજણ વાળો ભાગ માફી મંગાવડાવશે ત્યાં. બરોબર, સરસ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો ભાગ્યશાળી મહાત્મા હોલિડે માં પ્રશ્ન ઉભા થયા જ હશે. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે આપતા સૂત્ર 1 એમાં સૂત્ર નંબર 459 459 બોલજો. બોલું. જેને જેને આ જગતનું સર્વૈયું સમજાઈ ગયું હોય તે નવરો જ હોય, નહીં તો નવરો જ ક્યાંથી હોય. આ ચોપડાનું સર્વૈયું તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ કાઢી શકે, પણ આ જગતનું સર્વૈયું કોણ કાઢે? એ તો કોક ફેરો જ્ઞાની પુરુષ હોય તે કાઢી આપે. જ્યાં સુધી સર્વૈયું ના નીકળે, the word is the puzzle itself. જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ, જેને આ જગતનું સર્વૈયું સમજાઈ ગયું હોય તે નવરો જ હોય. એટલે નહીં તો નવરો જ ક્યાંથી હોય? આ ચોપડાનું સર્વૈયું તો ચાર્ટર્ડ એકાઉન્ટ પણ કાઢી આપે, પણ આ જગતનું સર્વૈયું કોણ કાઢે? એ તો કોક ફેરો જ્ઞાની પુરુષ હોય તે કાઢી આપે. જ્યાં સુધી સર્વૈયું ના નીકળે ત્યાં સુધી વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. એટલે આમાં શું સમજવાનું? આ તો હા સાહેબ, આ તો તમે બધું કાઢીને બેઠા છો. આમાં શું સમજવાનું છે સાહેબ? તમારો અવાજ કપાય છે. તમારો અવાજ કપાય છે સાહેબ. તમારો અવાજ કપાય છે સાહેબ. તમારું ડાયરેક્ટ કરો, ડાયરેક્ટ કરો. આ તમારું યુટ્યુબ છે ને, પ્રોબ્લેમ થઈ છે. શાંતિ સંભળાયું? આ તમારું મશીન કાનમાં નાખેલું છે ને, પ્રોબ્લેમ કરશે ને. ડાયરેક્ટ કરો, સીધું. પ્રોબ્લેમ કરે છે. હવે હા ડાયરેક્ટ કરી દીધું યાર.
જય સચ્ચિદાનંદ. એમ નહીં. જય સચ્ચિદાનંદ. સમ્યક હલો તમે આપેલું ખાલી. સંભળાય છે? કરાવી દે. શાંતિ કાકા સંભળાય છે? હા હા સંભળાય સંભળાય છે. છે. હા બોલો ચાલો. હા આમાં શું સમજવું છે શાંતિ કાકા? એટલે જગતનું સરવૈયું સમજાઈ ગયું. તો હા જગતનું કયું સરવૈયું સમજાઈ ગયું જેને કારણે એ નવરો જ હોય. અને નવરો એટલે શું કહેવા માંગે છે? જો અત્યારે દરેક મહાત્માની ઇન્ટરનલ અવસ્થા શું કહેવાય? ઇન્ટરનલ અવસ્થા હા પોતે બે ડિમાર્કેશન પડી ગયો કે હું શુદ્ધાત્મા છું અને હા રિલેટિવ થી નામધારી છું. હા એટલે કૃષ્ણ ભગવાને શું કીધું કે જગત જ્યાં ઊંઘે છે ત્યાં જ્ઞાનીઓ જાગે છે, અને જગત જ્યાં જાગે છે ત્યાં જ્ઞાનીઓ ઊંઘે છે. બરાબર છે. એટલે હા. આખું આ સર્વૈયું એટલે શું? તો કે જેને આ જગતનું સર્વૈયું સમજાઈ ગયું હોય તે નવરો જ હા. હોય. એટલે કે આ જગતનું સર્વૈયું શું છે? તો કે જગત કેવી રીતે ચાલે છે બરાબર. અને જગતમાં એકબીજાનો હિસાબ કેવી રીતે છે, કર્મના હિસાબ શું છે, જગત કેવી રીતે ચાલે છે, કોણ કરતા છે, હા અને જગતની અંદર મારો શું રોલ છે, એટલે અને અને અજ્ઞાન દશામાં જે જે કંઈ કર્યું એનાથી હા પ્રાપ્ત શું થયું, એનાથી પ્રાપ્ત શું થયું? હા તો કે આ જેને બધું સર્વૈયું નીકળી ગયું તો કે ઇન્ટરનલ એ પોતાની અંદરની દશામાં આવી ગયું. એટલે બહારના ભાગમાં શું થયું? અંદર આવી ગયો એટલે બહારની બધી વસ્તુનો જોનારો થયો. એ બહારની વસ્તુનો બધો જોનારો થયો એટલે પોતે ફ્રી થઈ ગયો. હું કરતો તો એ જે માનીને ચાલતો હતો ત્યાંથી ફ્રી થઈ ગયો. એટલે હું કરતો તો એનો જે ભાર હતો એ નીકળી ગયો. એને એટલે કે નીકળી નવરો ગયો. જ. હા એટલે કે જેને આ જગતનું સર્વૈયું સમજાઈ ગયું હોય તે નવરો જ હોય. બરાબર. એટલે જે કરતાપણા વાળો ભાગ હતો ને એ સર્વૈયું હા હા નીકળી ગયું કે ખરેખર કરતા કોણ છે હા એ આખો ભાગ વ્યવસ્થિત સમજાઈ શક્તિ ગયો. કરતા છે ને એને હા સમજાઈ ગયું હા કે વ્યવસ્થિત કરતા શક્તિ છે, વ્યવસ્થિત શક્તિ હા કરતા છે. એટલે હા હું કરું છું એ એનો જે ભાગ અહંકાર હતો હા અને એને કારણે જે દુઃખી થતો તો એ ના થાય. એ ના થાય. એટલે બરાબર. કોઈ પણ ક્રિયાનો એ કરતા ના થયો. હા એ સમજ આવી ગઈ એના. એ સમજ આવી ગઈ એટલે એ પોતે ફ્રી થઈ ગયો કે ના થઈ ગયો? હા કરનારા ભાગથી જુદો થઈ ગયો ને એટલે કે હવે એ નવરો જ હોય. જેને હા સર્વૈયું બરાબર નીકળી ગયું તે નવરો જ હોય. નહીં તો બરાબર. નવરો જ ક્યાંથી હોય? કારણ કે આખો દિવસ જ્યાં સુધી હું પોતે કોણ છું એ ડિમાર્કેશન થઈ નથી ત્યાં સુધી શું કરે? મેં કર્યું, પેલા એ કર્યું, એ કર્યું, એટલે નવરો પડી જ ના શકે. એટલે એ ગરગડી ચાલુ ને ચાલુ જ હોય. શ્વાસે એટલે મેં શ્વાસે. કર્યાનો ભાર લઈને ફરા. હા મેં કર્યાનો ભાર લઈને ફરે. બરાબર. એની ચિંતામાં રહે. એની ચિંતામાં સમય વીતતો જાય. બરાબર. મને કહી ગયો, મેં કર્યું, મેં બધાનું કર્યું, કોઈ મારી સામે જોતું નથી, મેં બધા ડહરડા કર્યા, પણ કોઈએ મને છેલ્લે સાથ આપતું નથી. એટલે આ તો બહારનો ભાગ, બહારની વ્યવહારના ભાગની વાત થઈ. પછી એવી રીતના ઇન્ટરનલ આવે કે આ ઇન્દ્રિયોને આટલી બધી સાચવી, શરીરને હા આટલું બધું સાચવ્યું, તોય મારે જયારે સાંભળવું છે ત્યારે કામમાં નથી લાગતું. ભગવાનની બે વાત સમજવી છે ત્યારે આ આંખ નબળી છે, કાન નબળા છે, શું કરવાનું? એટલે કે પેલા બહારના જગતનું સર્વૈયું નીકળ્યું એવી રીતના આ શરીરનું પણ સર્વૈયું નીકળે કે ભાઈ બરાબર. આ દાંત છે, આંખ છે, કાન છે, તો કે મારે હવે જરૂર છે ત્યારે સાથ નથી આપતું. બરાબર. એટલે સર્વૈયું નીકળે કે આ જગતમાં રિલેટિવ, ઓલ આર રિલેટિવ ઇઝ ટેમ્પરરી. ટેમ્પરરી. બરાબર છે. એ આખું સર્વૈયું નીકળે. હા ત્યાર હા પછી પોતે ફ્રી થઈ જાય કે હવે આ શરીરનો જે હિસાબ છે એ શરીરનો હિસાબ ચૂકતે થતો જાય. બરાબર. એટલે એની અંદર પછી પોતે ક્યાંય મારાપણું કે આંગળી ડખો ડખલ ના નાખે.
ના નાખે, બરાબર. એટલે નિરાત અનુભવે. હા, નિરાત અનુભવે. એટલે બરાબર, પછી બરાબર. આગળ શું કીધું, આ ચોપડાનું સર્વૈયું તો ચાર્ટર્ડ એકાઉન્ટ કાઢે. એટલે કે બિઝનેસ ના જે ચોપડા ઉપર પૈસાની લેતી દેતી વાળા એકાઉન્ટ હોય ને, એ તો ચાર્ટર્ડ એકાઉન્ટ કાઢી આપે. હા, એ તો કોક ફેરો જ્ઞાની પુરુષ હોય તો કાઢી આપે. તો કે બરાબર. પણ આ જગતનું સર્વૈયું કોણ કાઢે? એ તો કોક ફેરો જ્ઞાની પુરુષ હોય તે કાઢી આપે. એટલે બરાબર. આપણને જ્ઞાની પુરુષ ભેગા થયા અને જ્ઞાની પુરુષે કૃપા કરીને સર્વૈયું કાઢીને આપી દીધું બરાબર, આપણને. બરાબર. એટલે શું કીધું, જ્યાં સુધી સર્વૈયું ના નીકળે ત્યાં સુધી ધી વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. કે જ્યાં આખું. સુધી સર્વૈયું નીકળ્યું નથી ત્યાં સુધી પઝલમાં છે જીવ, કે કોણે કર્યું. હા, એને આખું જગત પઝલમાં પઝલ જ લાગે, આખો કોયડો જ લાગે. હા, કોણે એનો કર્યું, ઉકેલ કોણે એનો ઉકેલ આવે કર્યું. નહીં. હા, એને પઝલ જ ઉભા થયા રાખે, કોણે કર્યું, હા, કેમ થયું, મારી બરાબર. જોડે જ કેમ આ થયું, પેલો મારી જોડે જ કેમ આવું કરે છે, બીજાની જોડે નથી કરતો. હા, હા, એટલે દાદા ભગવાને કીધું આખું જગત પઝલ ની અંદર ડિઝોલ્વ થઈ ગયેલું છે. બરાબર. એટલે કે મોઢા ઉપર રોનક કેમ નથી? તો કે ડિઝોલ્વ થઈ ગયેલા છે, રસ્તો બરાબર. મળતો નથી, સર્વૈયું નીકળતું નથી. બરાબર. કે સંબંધોનો સર્વૈયું શું છે? એ ખબર નથી એને. હા, જય તો કે સચ્ચિદાનંદ. ઋણાનુબંધ નો વ્યવહાર છે. બરાબર, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. चंद्राबेन। जय सच्चिदानंद। मेरे को ये पूछना है कि ज्ञान के बाद सुना है, ज्ञान के बाद नए कर्म नहीं बनते हैं, पर ज्ञान के सुनने के बाद नए आवरण आते हैं आत्मा में, अगर रिलेटिव दृष्टि से देखते हैं ज्यादा, क्योंकि बोलते हैं ना आत्म। दूसरी बार रिपीट करिए ना, वो क्या बताया आपने आवरण वाला? जैसे बोलते हैं ना आत्मा का स्पष्ट वेदना में हमको जो आड़े आता है, आवरण आते हैं, राइट? तो ज्ञान सुनने के बाद भी नए आवरण आते हैं अपने पे, अगर हम रिलेटिव विजन से देखते हैं संसार को। चंदा बेन, ऐसा है कि हमें जो दृष्टि प्राप्त हो गई ना, भान हो गया ना, मैं शुद्धात्मा उसका भान हो गया ना, हाँ, तो अभी जो आत्मा के ऊपर आवरण है ना, वो दृष्टि जैसे जैसे यूज होती जाएगी वैसे वैसे हम निरावरण होते जाएंगे। हाँ, तो पुरुषार्थ दृष्टि को करेक्शन में करने में लगाना चाहिए, पुरुषार्थ जो पुरुषार्थ का भाग है। हाँ, जहां पे दृष्टि का उपयोग नहीं हुआ, जहां आज्ञा दृष्टि का उपयोग नहीं हुआ, तो नया आवरण नहीं बनता, लेकिन जो आवरण जो पड़े हैं वो छटता नहीं है सिर्फ। ओके, तो जो पुराने आवरण है तो उसको हटाने के लिए क्या, यानी उसी के लिए हमें आज्ञा दृष्टि दिया है ना, पुराने आवरण हटाने के लिए। अच्छा, हाँ हाँ हाँ। और दूसरा दादा भगवान ने क्या बताया कि अभी हमें जो मिला है, ये भान हुआ है, वो कृपा से मिला हुआ है। हाँ, तो अपने को उसके पहले हमने जो जो गलतियां की है हमने, तो कि हमें जब जब समय मिले तब दादा भगवान से प्रार्थना करने का, और 10 मिनट 15 मिनट अपने जितना टाइम भी हम बैठ सके उतना टाइम बैठ के पुरानी जो जो गलतियां दिखती है उसको साफ करते जाने का। और जैसे जैसे साफ करते जाएंगे ना, वैसे वैसे जागृति भी हमारी बढ़ती जाएगी, भूले गलतियां भी कम होती जाएगी, और आत्मा के ऊपर जो आवरण है वो भी छटते जाएंगे। अभी परीक्षण के दिनों में बहुत अच्छा प्रयोग कराया कि जो भी हमसे गलती होती है उसके पीछे हमारी समझन क्या थी उसको नोटिस करो,
तो ज्यादातर देखा उसके पीछे समझन जो थी ना, अपना पैटर्न था कि जैसे समझो मेरा पैटर्न ये है, और सामने वाले को समझो बोलते हैं इसके भलाई के लिए हम कर रहे हैं, अगर वो हम्म नहीं माना तो इरिटेट भी होते हैं, गुस्सा भी आ जाता है था, और हाथ भी उठ जाए। जैसे बच्चा है, उसको मुंह में उंगली डालता है, एक बार समझाया, दो बार समझाया, क्योंकि मेरा आग्रह है कि अंगूठा नहीं, तीसरी बार हम्म थप्पड़ मार दिया। तो लाइक ऐसे हर संजोग के पीछे देखा कि अपना पैटर्न जो है ना बना हुआ है, और उसके प्रकार से अगर वो पूरा नहीं होता है तो दूसरे हम्म को गलत भी हो जाता है, आग्रह भी हो जाता है, इरिटेट भी हो जाता है, और कभी कभी तंतीली भाषा भी हो जाती थी। तो हम्म। प्रतिक्रम मतलब समझन ये थी। तो उससे अपनी जो जो समझ जो फिटेड है, जो पैटर्न है, उससे कैसे डिटैच है और अपने स्वपद में रहे। देखो चंद्रिका भाई, ये कैसा है तो कि ये जो सामायिक में आपने जो देखा ना तो कि उसमें प्रकृति का एक भाग दिखाई दिया ओके। कि प्रकृति ऐसी डिजाइन लेके आई है हाँ और ये डिजाइन की तरह काम कर रही है, हाँ। बराबर है। राइट। तो अभी वो जितना जितनी प्रकृति पहचान में आती जाएगी, वैसे हाँ वैसे वो प्रकृति टूटती जाएगी। अगर ये डिजाइन है कि इस हाँ। डिजाइन से वर्क करती है और ऐसी ऐसे गलतियां हो जाती है, तो वो आप जैसे जैसे वो क्षमा मांगेंगे तो वैसे वैसे वो डिजाइन टूटेगी, वैसी वो डिजाइन वाली प्रकृति भी टूटती जाएगी। ओके तो ओके। दो दो चीज होती है, एक तो आलोचना प्रतिक्रमण प्रत्याख्यान, और दूसरा उसके सामने हमें शक्तियां मांग के शक्तिशाली बनना पड़ेगा। ओके। जैसे दादा भगवान एग्जाम्पल बता देते कि पाकिस्तान का लश्कर बॉर्डर पर खड़ा है, यानी अपने विरोधी देश का कोई भी लश्कर सामने खड़ा है, तो हमें कितना कितना लश्कर लेके खड़ा रहना पड़ेगा सामने, उससे डबल। यही लेके तो। खड़ा रहना पड़ेगा ना। अगर हम्म, नहीं रखेंगे खड़ा तो क्या हो जाएगा, हाँ तो वो कभी भी हमला कर देगा ना, हमें हम्म, कमजोर देख के। हाँ हाँ। इंटरनली यही है हमारा आलोचना प्रतिक्रमण प्रत्याख्यान का फोर्स, शक्ति मांगने का फोर्स, आज्ञा दृष्टि का उपयोग का फोर्स, तो इतना बड़ा देने का है उसका उसका कि सामने सामने का फोर्स कम हो जाए। हाँ। वैसे आत्मा के प्रति झंखना होती है, लेकिन रिलेटिव का पावर मैग्नेट की तरह खींच लेता है। लाइक अभी भी यानी कच्चा है जो स्लिप वहाँ उस डायरेक्शन में स्लिप हो जाते हैं। तो उसके लिए क्या प्रयोग में लाए? ऐसा है कि हम जो जागृति की अपनी जो दशा है या डेफिनेशन है, तो कि वो क्या है, तो कि कोई भी संजोग आता है तो संजोग के अंदर मैं शुद्धात्मा हूं वो हाजिर रहे, वो जागृति बोला। अच्छा। हम्म। कोई भी संजोग आता है तो वो चाहे राग का हो चाहे द्वेष का हो, कोई भी फाइल है तो उसके अंदर मैं शुद्धात्मा रहता है, उसको जागृति बोला। ओके। फिर व्यवहार क्या बनता है वो व्यवस्थित है, व्यवहार जो बनता है उसका जो रिजल्ट आता है वो व्यवस्थित है। अच्छा। लेकिन हमारा हमारा निश्चय क्या है, तो कि हमें संभाव से निपटारा करना है और शुद्धात्मा पद में रह के पूरा जो व्यवहार बनता है उसको देखने का और जानने का है। तो कि ये जैसे जैसे निश्चय होता जाएगा ना, हमारी कचास निश्चय में है। हाँ, ये सही बात है, क्योंकि हाँ, लगता है हमारा अभी निश्चय भी जैसे जैसे पक्का होता जाएगा ना, वैसे अभी भी वैसे अंदर अंदर जागृति और ये उसका परिणाम दिखाई देगा, व्यवहार निश- निश्चय हमें ही की कमी, रियलाइज होगा। निश्चय की कमी लगता है कि अभी भी इतनी वैल्यू नहीं जानी है जितना आत्मा की वैल्यू हो। जो अरे जो अगर एक कोहिनूर हीरा मिल जाए तो सब अपने आप छोड़ना नहीं पड़ता, छूट जाता है। तो अभी आत्मा की इतनी वैल्यू लगता है नहीं समझी है अभी भी कि क्या मिला है हमको, वो अभी भी लगता है कचाश है। तो कैसे उस वर्तन में रहें जो अपनी जागृति आत्मा की उसकी वैल्यू रहे, यानी
वो कैसा है, तो कि वो जागृति एकदम से आने वाली नहीं है। ओके। हमें कृपा से मिला है ना, हाँ तो वो जागृति कैसे आएगी, तो बैकलॉग हमारा जो है ना, बैकलॉग जो हाँ गलतियों वाला, हाँ हाँ। वो जैसे जैसे साफ होता जाएगा ना, वैसे वैसे जागृति हमारी बढ़ती जाएगी। प्रेजेंट के अंदर आज्ञा दृष्टि का उपयोग, और हमारे फ्री का टाइम जो हमारा होता है, उस टाइम के अंदर बैकलॉग वाला जो भाग है उसको साफ करना पड़ेगा। हाँ। वो एक छोटा सा एग्जांपल लेते हैं। हम मोबाइल इंस्ट्रूमेंट लेके आए, बराबर है, हाँ। तो उसके अंदर वो लिमिटेड मेमोरी है, राइट। बराबर, उसकी रैम लिमिटेड है, मेमोरी लिमिटेड है, सब कुछ है, बराबर है। अगर हम बढ़ते ही जाएंगे बढ़ते ही जाएंगे बढ़ते ही जाएंगे तो क्या होगा? कुछ तो कुछ मोबाइल में कुछ तो कुछ गड़बड़ी आ जाए। गड़बड़ी आ जाएगी, हैंग हो जाएगा, मेमोरी फुल हो जाएगी, तो नया कुछ अंदर हम ले नहीं सकते, बराबर है। बराबर, बिल्कुल। तो कि ये पुराना जो साफ नहीं होगा, तो फिर नया कैसे आएगा अंदर? हाँ हाँ। क्योंकि वैसे हमारा जो बैकलॉग है, जो पिछली गलतियां करके आए हैं, तो वो जैसे जैसे साफ होती जाएगी ना, वैसे वैसे प्रेजेंट में भी आज्ञा का उपयोग बहुत अच्छा हो जाएगा हमारा, निश्चय भी ऐसा पक्का होता जाएगा हमारा, और जागृति भी वैसे बढ़ती जाएगी, क्योंकि हमारा बैकलॉग अभी साफ नहीं हुआ है। ओके। दादा भगवान बताते थे कि उनको 1958 के अंदर आत्मा का ज्ञान प्रकट हुआ, बराबर है, बराबर। और 62 से ज्ञान देने की शुरुआत 62 के बाद हुई। एक मिनट, या। तो क्या ज्ञान देने की शुरुआत 62 से हुई, तो वो चार साल जो बाकी रहे, उसके अंदर दादा भगवान ने क्या किया? प्रतिक्रमण। हाँ, तो कि वो बैकलॉग था वही साफ किया दादा भगवान ने। और हमें भी वही बताया दादा भगवान ने, जब तक बैकलॉग खाली नहीं होगा तब तक कैसे कैसे कर पाएंगे हम? हाँ, प्रतिक्रमण अगर बोलते हैं तो एक ही लगा कि हम किसी से एक्सपेक्टेशन नहीं है, और भाव है किसी को भी हमारे मन वचन काया से किसी को हर्ट नहीं हुआ, और पास्ट में अगर हुआ तो नहीं करें। लेकिन रिसेंटली ऑब्जर्व किया कि हमको लगता है हम सबसे अच्छा चलते हैं, लेकिन है कईयों को है पीछे से उनको हमारे से कंप्लेन है, तो लगा ये कैसे हो गया? एक्सपेक्टेशन के कारण समझो, हमारे से कुछ एक्सपेक्टेशन करते हैं, शायद हम उनसे नहीं पूरा कर पाते हैं, तो उनको जो हमारे लिए कंप्लेन है, तो उसके लिए क्या इंटरनली उनसे प्रतिक्रमण कर सकते हैं? क्योंकि मुंह पे तो कभी बोलते नहीं है कुछ भी, ऐसे भी देखा हाँ, है। तो उस संजोग में कैसे डील करें, आप देखो कैसे क्लियर करें? देखो, किसी को अपने लिए एक्सपेक्टेशन है, तो वो पहला तो हमें देख लेने का हमारी फर्ज का भाग कितना है, ओके। बराबर है। हाँ वो जैसे स्पष्ट हो जाएगा ना कि भाई ये मेरी फर्ज का भाग है, या तो ज्ञान की तरह देखो तो फाइल है, फाइल खड़ी हुई है, तो क्या फाइल का संभाव से निपटारा करने की है दादा भगवान मुझे शक्ति दे। हाँ। और वो नक्की करने के बाद जो डीलिंग होता है या कुछ भी होता है, तो दादा भगवान ने क्या बताया, तो कि जो फिर रिजल्ट आया वो व्यवस्थित है, व्यवस्थित के खाते में जमा कर दो। और दूसरा क्या बताया, तो कि अगर कहीं ऐसा है कि दुख पहुंचा है, तो नामधारी को फाइल नंबर 1 को प्रज्ञा शक्ति ही बताएगी कि भाई इसकी माफी मांग लो और क्लियर कर दो। क्योंकि हम जो व्यवहार लेके आए हैं, व्यवहार में सबको हमें किसी के प्रति एक्सपेक्टेशन होती है, किसी को हमारे प्रति होती है एक्सपेक्टेशन। तो क्या हमें दुख देने वाला भाग कौन सा है? तो एक्सपेक्टेशन वाला दुख देने वाला भाग है। मैंने इतना किया फिर भी उसने मेरे साथ ऐसा किया, क्योंकि एक्सपेक्टेशन रखा ना। हाँ हाँ। वो एक्सपेक्टेशन दुख देती है, वस्तु दुख नहीं देती है कोई।
हाँ। कोई व्यवहार भी दुख नहीं देता, लेकिन वो एक्सपेक्टेशन वाला जो भाग है ना, वो हमें दुखी करता है। हाँ। तो अगर किसी को हमारे प्रति कोई एक्सपेक्टेशन है और हम जानते हैं कि इनको मेरे प्रति ऐसी एक्सपेक्टेशन है, तो वो मोटे तौर से फाइल बन गई हमारे लिए, और वो फाइल का संभाव से निपटारा करने की दादा भगवान से शक्ति मांगने का। अच्छा। हाँ हाँ। और फिर जो भी रिजल्ट आता है उसको एक्सेप्ट कर लेना। ओके। हाँ या हाँ। और एक और है, अभी भी इतनी कचाश है कि अगर संघ में कभी जाते हैं, लाइक कोई भी संघ में, चाहे महात्मा हो चाहे वो, अगर जनरल बातें चलती है ना, तो इतना नहीं है कि हमारा जागृति बनी रहे, वो रिपीटेशन माइंड में बैकग्राउंड में चलती रहती है। तो अभी भी लगता है कि इतनी जागृति लेवल पक्की नहीं हुई है, जो कोई भी हमको रिपीटेशन नहीं हो रिलेटिव का, सिर्फ सत में हमारी वृत्ति रहे। तो उसके लिए हमको कौन सा प्रिकॉशंस लेना चाहिए? देखो, हमको दादा भगवान ने बताया था कि जैसे चाय पी ली, तो चाय पीना यानी क्या हुआ? फाइल हुई ना। हाँ। तो क्या अंदर से बूम आई कि चाय पीते हैं, तो वो फाइल खड़ी हुई। वो फाइल जैसे चाय सामने आई, चाय पी ली, यानी फाइल का निकाल हो गया। ओके। अभी जैसे ही फाइल का निकाल हो गया, तुरंत हमें लग जाना है शक्ति मांगने के लिए कि मुझे 5 आज्ञा में निरंतर रह सकूं, ऐसी है दादा भगवान मुझे शक्ति दे। तो कि ये शक्ति वाला फोर्स बढ़ाना पड़ेगा, शक्ति मांगने वाला फोर्स बढ़ाना पड़ेगा। जब तक वो फोर्स बढ़ेगा नहीं, तब तक जागृति वाला भाग में कचास आती रहेगी। क्योंकि उसका बेस्ट उपाय दादा भगवान ने बताया, जिसके लिए जो शक्ति हमारे में कम पड़ती है, वो शक्ति मांगने का। वेरी ट्रू। दीपक आनंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। गीता बेन। ओके, पहला दीपक भाई ने लिए हैं। दीपक भाई। हाँ, जय सच्चिदानंद। जय। गुजराती में बोलવાનું કે હિન્દીમાં બોલવાનું? ના ગુજરાતી. હા, સંતોષાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એમાં એવું છે કે મારે થોડોક આ દવા લેવી પડી, આખી ફંગસ થઈ ગઈ એટલે મેડિસિન લેવી પડે. એના લીધે ઊંઘ આવે, ઘણી આવે, દિવસે બી આવે, એટલે એમાં નીંદર તો હવે આવે એટલે જોકા જવા આવી જાય બધા આખા દિવસ દરમિયાન. અને એવું રાતે તો ઊંઘ આવી જાય, પણ પછી દિવસે બી જોકા આવે. પણ એમ કે આ નીંદરની ગોળી તો લેવી, એટલે નીંદર ખબર નહીં, પણ એવું હોય જ ઊંઘ આવે એટલે પછી જાગૃતિ ઓછી થઈ જાય આપણી, અને એના લીધે બધા લોચા બહુ થઈ ગયા. એવું મને લાગે છે કે ફાઇલ જોડે બી ઝઘડો થઈ ગયો આખો, 2 નંબરની ફાઇલ જોડે આખો. એટલે એવું લાગે કે આ નીંદર બધું એ આવે ને, ઊંઘ આવે ને, એટલે એના લીધે અજાગૃતિ આવી ગઈ બધી આખી થઈ ગયો. એ તો લેવું જ પડે, આખું કમ્પલસરી લેવું પડે એવું છે. તો એમાં આપણે શું લેવાના એમાં પછી આપણે? એટલે કોઈ બીમારી જેવું છે એના લીધે લેવી પડે છે. એટલે ફંગસ છે, ફંગસ ના લીધે ખંજવાળ આખા શરીર ફંગસ. એટલે પછી શું છે કે બધું આખું એમ ફંગસ ના લીધે હેરાન ચોમાસામાં જ થાય લગભગ તો આવું છે. એટલે મેડિસિન લેવી પડે આપણે, ખ્યાલ. એટલે પછી આમ અજાગૃત એવું લાગે આપણને કે અજાગૃતિ આવી ગઈ. પછી ઊંઘમાંથી સુખ લઈએ ને આપણે, ઊંઘમાંથી સુખ લઈએ આપણે. બરાબર છે. નીંદર આવે એટલે મજા આવી જાય. એટલે કે આ દવાનો ભાગ જે છે ને, એ આપણે છે ને દાદાને પ્રાર્થના કરી અને એવી રીતે ગોઠવણી કરીને લેવાની. અને જે આપણને દાદાએ જે આપણને ભાગ આપ્યો છે નિધિ ધ્યાસન વાળો, તો કે ઊંઘ આવે ત્યારે નિધિ ધ્યાસન વાળો ભાગ રાખીને સુઈ જવા.
હમ હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્માનું છું, અને દાદા ભગવાનનું ચિત્રપટ રાખી અને સુઈ જવાનું. હમ. તો શું છે કે એના લીધે શું થશે તો કે ઉઠીએ ને ત્યારે દાદા 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 હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્માની જાગૃતિ સાથે ઉઠાશે. બરાબર. તો આ જે ફાઇલ જોડે ટકરાવાનો કે જે પણ છે હિસાબ છે તો કે ત્યાં પણ જાગ્રત રહી શકાશે. બરાબર. એટલે દાદા ભગવાન કહેતા હતા કે દવા લેવાની હોય તો ધન્વંતરી દેવને પ્રાર્થના કરી અને દવા લેવાની હમ. કે આ જે રોગ છે તો કે રોગ મટે. એટલે શું થશે તો કે દવા સાથે સારી રીતે કામ કરશે. હા, એટલે આ દવા જે સારી રીતે કામ કરશે તો એનો મટવાનો જે પીરિયડ છે એ શોર્ટ થતો જશે. બરાબર બરાબર. આ તો એક્ઝેક્ટ અનુભવમાં છે. કારણ કે આપણે જેને દવા બનાવી એમાં જેનો ભાગ હોય એ દરેકના શુદ્ધાત્મા જોઈ લેવાના, એવું આપણે એમાં વાંચ્યું છે. દરેકમાં શુદ્ધાત્મા જોઈ લેવાના આપણે, એટલે એ રિએક્શન એટલી બધી ના આપે આપણને, અને જાગૃતિ રહેવાય. એટલે વચ્ચે બધું બહુ થઈ ગયું હતું આખું, પાછું આખું થોડુંક સેટિંગ થઈ ગયું. કારણ કે પછી એમ થયું કે સારું આ તો બધે એકદમ ઉડી ગયું કે શું જ્ઞાન, એવું થઈ ગયું આખું. ના એટલે સુખ લેવા કે ના લેવાના ભાગમાં છે જ નહીં. આપણે શુદ્ધાત્માની સીટ ઉપર જ રહેવાનું છે. અને જે ફાઇલ નંબર 1 નો જે આ ભાગ આવ્યો છે દવા લેવાનો કે એનો જે ઉદય કર્મમાં, તો કે એ જોવાનું છે ને જાણવાનું છે, અને પ્રાર્થના કરી અને એનો ઉપાય કરતો જવાનું છે કે ભાઈ આ ગોઠવણી કરી નાખો તમે. બરાબર. ગોઠવણી કરી પછી દવા લો, અને ગોઠવણી કરીને આવી રીતના ઊંઘ આવે તો આવી રીતના ગોઠવણી કરી નાખો. એટલે જે ઊંઘમાંથી જે સુખ લેવાનો ભાગ છે એ પણ નીકળી જશે, અને જયારે ઉઠીએ ત્યારે જાગૃતિ સાથે ઉઠીએ, શુદ્ધાત્માના નિધિધ્યાસન સાથે. બરાબર બરાબર. એટલે એ તો પણ વચ્ચે બધું ઘણું થઈ ગયું હતું, પછી હમણાં થોડુંક સેટિંગ થઈ ગયું. ત્યાં સુધી વાત આવી ગઈ કે હું તો બસ ઘરે જતી રહેવાની, હવે આવવાની નહીં ને, એવું બધું થઈ ગયું. હા, એટલે એ જે આખો ભાગ અજાગૃતિમાં થયો એની પછી બેસીને સમય મળે ત્યારે આપણે માફી માંગી લેવાની બધી. હા, પ્રતિક્રમણ તો ખૂબ કલાકો સુધી કર્યા બધા. એટલે કેવું છે કે આપણે જે તીવ્રતાથી થયું હોય એ તીવ્રતાથી થવા જોઈએ ને પ્રતિક્રમણ. ભૂલ જે તીવ્રતાથી કરી હોય એવી તીવ્રતા ત્યાં ખપે ને પ્રતિક્રમણમાં. બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, આ બુક નંબર 1313, પાનું નંબર 9, તારીખ 14/2/70, મુંબઈ. નીચે પેજ 6 of 71. વચ્ચે છે ઉપરથી 5મો પેરેગ્રાફ, જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, જેને મોક્ષે જવું હોય તેને અલૌકિક સત્ય સમજવું પડશે. જેને મોક્ષે જવું હોય, સાહેબ સંતોષ આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાજી, દાદા ભગવાન અહીંયા કે છે કે જેને મોક્ષે જવું હોય તેને અલૌકિક સત્ય સમજવું પડશે. લૌકિક સત્ય એ અલૌકિક દ્રષ્ટિએ તદ્દન અસત્ય છે. અજ્ઞાનતામાં કેફ જ ચડ્યા કરે, જ્ઞાનમાં કેફે ના ચડે ને પારોય ના ચડે. દરેક અવસ્થામાં સંપૂર્ણ સમાધાન તે જ્ઞાન. ઓકે, એક મિનિટ. હા, એક જ મિનિટ હો દીપક આનંદજી. હા, નો પ્રોબ્લેમ. આ પેલું સ્ટેન્ડ છે ને એમાં રબર છે જે થઈ ગયું છે, પડી જાય છે મોબાઈલ.
જેને મોક્ષે જવું હોય તેને અલૌકિક સત્ય સમજવું પડશે. લૌકિક સત્ય એ અલૌકિક દ્રષ્ટિ એ તદ્દન અસત્ય છે. તદ્દન અસત્ય છે. અજ્ઞાનતામાં કેફ ચડ્યા જ કરે અને જ્ઞાનમાં કેફે ના ચડે. જ્ઞાનમાં કેફે ના ચડે. ને પારો ના ચડે. દરેક અવસ્થા સંપૂર્ણ સમાધાન તે જ્ઞાન. હા એટલે શું કહેવા માંગે છે હા સાહેબ. કે જેને મોક્ષે જવું હોય હમ. તેને અલૌકિક સત્ય સમજવું પડશે. હા હા. એટલે અલૌકિક સત્ય કોને કહેવાય? સ્વનું ભાન થાય તે જ અલૌકિક સત્ય. આપણા સ્વનું ભાન થાય આપણને, ગીતાબેનને, એ જ અલૌકિક સત્ય. હા, એટલે શું કહેવા માંગે છે આગળ? શું કહે? લૌકિક સત્ય એ લૌકિક દ્રષ્ટિએ તદ્દન અસત્ય છે. એટલે જગત આખું જેને સત્ય માને છે, તો લૌકિક દ્રષ્ટિએ જે જગત સત્ય માને છે, અલૌકિક દ્રષ્ટિએ તદ્દન અસત્ય છે. તો કે લૌકિક દ્રષ્ટિએ જગત કોને સત્ય માને છે? તો કે હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે. અને અલૌકિક દ્રષ્ટિએ તદ્દન એ અસત્ય છે. તો કે ખરેખર કરે છે કોણ? વ્યવસ્થિત તો કે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરે છે. એટલે કે આખું જગત જે બેઝ ઉપર ચાલી રહ્યું છે, જેની જેવી સમજણ, તો કે પોતે હું જ છું, હું કોણ છું એનું ભાન નથી, એટલે હું નામધારી નહીં, હું જ છું, એવી રીતના આખું જગત વર્તે છે. એટલે જગતના માટે તો ખરેખર એ સત્ય છે કે નહીં? જગત તો હું ને સત્ય માને. મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ છું, એવું માનીને જગત ચાલે છે અને એ સત્ય માને છે. અને એ લૌકિક સત્ય છે. તો કઈ ખરેખર નામધારી તો છે જ ને. એને જ્યાં સુધી આ દ્રષ્ટિ નથી મળી, જ્યાં સુધી દ્રષ્ટિ નથી મળી, તો એ સત્ય ને સત્ય માનશે ને. એટલે ખરેખર વાસ્તવિકતા અલૌકિક દ્રષ્ટિએ સત્ય છે? તો કે ના, એ તદ્દન અસત્ય છે. એટલે આખું જગત શું કે છે? બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એટલે કે આ મોટી જગતની માન્યતા છે. લૌકિક માન્યતા શું છે? તો કે આત્મા, જગત મિથ્યા છે અને આત્મા સત્ય છે. એટલે દાદા ભગવાને ત્યાં અલૌકિક દ્રષ્ટિ શું કરી આપી? તો બ્રહ્મ એ રિયલ સત્ય છે અને જગત એ રિલેટિવ સત્ય છે. જગત રિલેટિવ છે. બરાબર છે. એટલે કે જેને મોક્ષે જવું હોય તેને અલૌકિક સત્ય જાણવું પડશે. એટલે આ બધું જે છે એ અલૌકિક સત્ય છે, વાસ્તવિકતા છે. એટલે દાદા ભગવાન કોઈ નવો આવે ને તારે એને પૂછે, શું પૂછે? તો કે કોણ છો? ના, તો કે આ તને કોણ લઈ આવ્યું? આ જગત કોણે બનાવ્યું? એટલે શું કે? તો કે હું મારી જાતે આવ્યો. પછી કે આ જગત કોણે બનાવ્યું? તો કે ભગવાને બનાવ્યું. એટલે કે આ જે માન્યતા છે આ લૌકિક સત્ય છે કે ખરેખર આવ્યો તો ખરો ને. અને બીજું શું કે? તો કે ભગવાને બનાવ્યું. તો કે આ લૌકિક સત્ય છે બધું. એટલે ત્યાં ભગવાન એને આખું એ કરી આપે, છૂટું પાડી આપે કે ખરેખર તને લાવ્યું કોણ? તો કે તારો હિસાબ તને લઈને આવ્યો. બરોબર છે. ખ્યાલ આવ્યો? હિસાબ તને લઈને આવ્યો. અને ખરેખર જગત કેવી રીતને ચાલે છે? તો કે ભગવાન નથી ચલાવનારો, તો કે
સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ થી ચાલે છે, એટલે કે આખી સમજણ ફિટ કરી આપે. હમ. આગળ જો આ દીપક આનંદજીએ બતાવ્યું, જે રૂપ મળે એવો અહંકાર કરે, કૂતરો હોય ત્યારે ભસભસ કરે, વાળીએ તોય વળે નહીં, તેને કસાય કહે છે. જ્ઞાન મળે ત્યારે કસાય થાય. એટલે કે જે ક્રોધ માન માયા લોભ નું જે કસાય વાળું છે ને, એટલે જગતમાં શું છે કે ગુસ્સો કરવો એને શું માને? ના, તો કે ગુસ્સો તો કરવો જ જોઈએ. કરવો જ જોઈએ. ગુસ્સો કરીએ તો જ આ બધા સીધા રહે. એટલે કે જે પ્રકૃતિના ભાગમાં જે રૂપ મળે તેવો અહંકાર કરે. એટલે અત્યારે માનવ શરીર મળ્યું છે તો એ રીતનો અહંકાર કરે છે. અહંકાર કરે છે. હા, બરોબર છે. અને એને સત્ય માને છે. એટલે આખો જે આ લૌકિક માન્યતા છે એ કરતાપણા વાળી છે. કરતાપણા વાળી છે. બરોબર. પોતે કરે છે, બીજો કરે, તે કરે છે, તેઓ કરે છે, પોતે કરે છે, એ કરતાપણાની માન્યતાથી ચાલે છે. અને એના લીધે પછી કોઝ એન્ડ ઇફેક્ટ ચાલુ ને ચાલુ છે. એટલે અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે બધી દરેક જગ્યાએ ને દરેક અવસ્થામાં સંપૂર્ણ સમાધાન તે જ્ઞાન. એટલે કોઈ પણ અવસ્થા હોય એમાં એને સમાધાન રહે, જેની જોડે અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત છે. અલૌકિક દ્રષ્ટિ એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું નામધારી છું અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. આ અલૌકિક દ્રષ્ટિ થઈ ગઈ. અને લૌકિક દ્રષ્ટિ એટલે શું? મારું નામ સંતોષ અને હું પણ સંતોષ, એ લૌકિક દ્રષ્ટિ થઈ ગઈ. લૌકિક દ્રષ્ટિ. બરોબર. હા, સમજમાં આવ્યું સાહેબ. સાહેબ એટલે પછી આ જયારે આ બધા આ દ્રષ્ટિમાં છે, લૌકિક દ્રષ્ટિમાં, તે બધાને ક્યારે અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થશે? આટલા બધા કેટલા બધા લોકો છે, કેટલા બધા કે જે લૌકિક દ્રષ્ટિમાં જ જીતો માણ્યા કરે છે, તો એ લોકોને હજી ક્યારે મળશે? એટલે આપણે જે જગત કલ્યાણની ભાવના કરીએ છીએ ને, જગત પરના સંત પુરુષોનું યોગ બળ, જગત પરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. એટલે કેવું છે, દાદા ભગવાને એનું સિદ્ધાંત ખુલ્લું કરી આપ્યું કે એક સમયમાં 108 જીવ મોક્ષે જાય છે જ. મોક્ષે જાય છે. પરક ક્ષેત્રથી ના હોય તો મહાવિદ્ય ક્ષેત્રથી જાય છે. અને ત્યાં મહાવિદ્ય ક્ષેત્રથી તો કાયમ મોક્ષ નો દ્વાર ખુલ્લો છે. પણ ઐરાવત ક્ષેત્ર અને પરક ક્ષેત્ર એવું છે કે જેમાં આરા બદલાતા રહે છે. એમાં જયારે જે આરામાં મોક્ષ ની શરૂઆત થાય, તીર્થંકર ભગવાનની હાજરી હોય એને શરૂઆત થાય, ત્યારે આ ક્ષેત્ર પણ જાય. એટલે કે સમયે 108 જીવ મોક્ષે જઈ રહ્યા છે. એટલે કેવું છે તો કે આ બધા જીવો જે પણ નિગોદમાંથી નામકરણ રાશિમાં આવે છે, સમચરણ માર્ગમાં આવે છે. અને જેમ જેમ આગળ વધતો જાય છે એમ એમ મોક્ષે જવાનો છે. એટલે કે નિયમથી જે જીવ નામકરણ રાશિમાં આવ્યો છે એનો સમય પાકશે ત્યારે મોક્ષે જવાનો છે. મોક્ષે જશે. એટલે એક સમયે 108 જીવ તો મોક્ષે જઈ જ રહ્યા છે. એટલે આપણી જે પ્રાર્થના છે અને તીર્થંકરોનું જે લઈને આવેલા છે એ બધું જ કામ કરે છે જગતમાં. એટલે કે આપણી પ્રાર્થના પહોંચશે. અને અત્યારે જે જીવ બળી રહ્યા છે, દાદા ભગવાન શું કહેતા હતા કે આપણે પ્રાર્થના કરવાની કે આ બળકે બળતા જીવોને સાતાપ મળે અને મોક્ષ માર્ગને પામે. એટલે એનો જયારે કાળ પાકશે ત્યારે એને પણ એવા જ્ઞાની પુરુષ કે એનો સંજોગ બધો ભેગો કરી આવશે. પણ દરેક જીવની પાછી અંદરની તૈયારી છે, આ છે, તે છે, બધું એવિડન્સો બધા બધી રીતે ખપશે. બધા મળવા જોઈએ. બરોબર છે સર. સરસ 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 સમજણ પાડી. સરસ. જય સચ્ચિદાનંદ. એક એવું વાક્ય આવ્યું હમણાં જ કે અકર્મ તો જ્ઞાનીના શિષ્યો જ હોય. અકર્મ એટલે શું? હા, હું તમને એ કહું. વાંધો નહીં, પછી કેજો વાંધો નહીં. પછી સારું. શું અકર્મ? હા, એક મિનિટ. હું બુક નંબર નું એ જ કહું, આખું એ છે. બુક નંબર 13 પાનું નંબર 46, તારીખ
4370 મુંબઈ. નીચે પેજ 32 ઓફ 71 વચ્ચે છે, મિડલમાં 1 2 3 પાંચમું પેરેગ્રાફ. સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કર્મ બાંધવાનો ગુનો નથી, વિકર્મ એ ગુનો છે. પ્રવિકર્મ એટલે વિરુદ્ધ કર્મો. જગતને ન પોષાય તે તિર્યંચ ગતિ બાંધે, અને અકર્મો તો જ્ઞાનીના શિષ્યો જ હોય. આટલું વાક્ય છે સાહેબ. એટલે કે અકર્મ શું કહેવા માંગે છે હા તો કે એ હા, એ. જ્ઞાનીના શિષ્યોને જો, એટલે હવે આ બધા આપણે મહાત્માઓ બધા અકર્મી થઈ ગયા, હા હા એટલે કે કર્મ બંધાવાના બંધ થઈ ગયા. હવે જે બાકી જે રહેલા છે એ આજ્ઞા દ્રષ્ટિથી ઉકેલવાના છે. ઉકેલી જાય છે. હા 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 એટલે કે એ શું કહેવા માંગે તો કે સંસારમાં જે ભટકાવા વાળા હતા કર્મ, હમ જન્મ મરણના ચક્કરની અંદર જે ફેરા કરાવવા વાળા કર્મ હતા એ બધા બંધાવાના બંધ થઈ ગયા, બંધ થઈ ગયા છે. હા હા એટલે અકર્મી કીધું. હવે અકર્મી આપણે હા, દાદાના મહાત્મા અકર્મી. દાદાના મત. હમ, હા, હમ. હા બરોબર, સરસ સમજ મળ્યું દીપક આનંદજી. હા, 1 મિનિટ. શું કે છે કર્મ બાંધવાનો ગુનો નથી, એટલે કે કર્મ તો બંધાઈ જ રહ્યા છે અજ્ઞાન દશામાં. વિકર્મ એ ગુનો છે. પ્રવિકર્મ એટલે વિરુદ્ધ કર્મો, જગતને પોષાય જગતને ન પોષાય તે તિર્યંચ ગતિ બાંધે. એટલે કે જે કર્મ બંધાઈ રહ્યા છે એ તિર્યંચ ગતિ એટલે પાછવતામાં લઈ જાય એવા કર્મ જગતને ન પોષાય તે તિર્યંચ ગતિ બાંધે. એટલે કે જગતને જે ના પોષાય એવા જે કર્મ બાંધે છે એ બધા પાછવતાના કર્મ કહેવાય, એટલે કે પશુ યોનિમાં લઈ જાય. એટલે કે કર્મ બાંધવાનો ગુનો નથી. અકર્મો તો જ્ઞાનીના શિષ્યો જ હોય. અકર્મો તો જ્ઞાનીના શિષ્યો જ હોય, એટલે કે એ જે આ જગતને પોષાય નહીં તેવા કર્મની અંદર જ્ઞાનીના શિષ્યો ના હોય. એટલે કે પાછવતા વાળા કે નર્ક વાળા કે એવા કર્મમાં જ્ઞાનીના શિષ્યો ના હોય. અને સિદ્ધાંતિક દાદાએ શું કીધું તો કે હું કોણ છું એ પ્રાપ્ત થયા પછી કર્મ બંધાતા બંધ થયા. જે જન્મ મરણના ચક્કરમાં ફેર ફુંદેડા કરાવડાવતા હતા એ કર્મ બંધાતા બંધ થઈ ગયા. એટલે કે અકર્મ તો જ્ઞાનીના શિષ્યો જ હોય, એ રીતે કીધું છે. ગીતાબેન, ગીતાબેન, 1 મિનિટ. મ્યુટ થઈ ગઈ. બોલો. બોલો સાહેબ. હા, શું કહેતા? હા, ખ્યાલ આવ્યો? હા 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 સાહેબ, સરસ સરસ. સમજ પડી. સરસ મળ્યું ને દીપક આનંદજી? હા, મળ્યું. મૂક્યું તું ને? હા 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 સમજાયું. સરસ સમજાયું. સરસ સરસ સરસ, બહુ સરસ. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કે નલિનીબેન, જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અરે સંતોષ આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં આપણે પેલી વાત થઈ ગીતાબેન સાથે કે એક સમયે 108 જીવ મોક્ષે જાય. હા, તો એક ગણતરી કેવી રીતની હોય? એક સમય એટલે શું, કેવી રીતનું હોય એમાં? એ કેવું છે કે આ બધું શાસ્ત્રની અંદર એનું વર્ણન આખું આપેલું છે. પણ દાદા ભગવાન એક વાત કરતા હતા હા કે આપણે આ પરેડ થાય ને 15મી હા. ઓગસ્ટ 26મી હા. જાન્યુઆરીએ પરેડ થાય ને તો બરાબર. કેવા લાઈનસર બધા જતા હોય. હા
હા. એના સ્ટેપ પાડેલા હોય સ્ટેપ પ્રમાણે લાઈનસર જતા હોય ને બધા, એટલે દાદા ભગવાન કે આખું 1 લાખ લોકો પરેડ કરતા હોય તો કેવી પરેડ લાઈન બંધ દેખાય ને, એક લાઈન જાય બીજી લાઈન જાય, એ પૂરી જ ના થાય ને. હા હા તો કે એવી રીતે આ જગતનું બંધારણમાં એવું છે તો કે એક સમયે 108 જીવ નિરંતર મોક્ષે જઈ રહ્યા છે. હા હા એટલે એમાં ગણતરી કઈ સેકન્ડ હોય કે કેવું કઈ સમય એટલે સમય એ બહુ સૂક્ષ્મતાનો ભાગ કહેવાય, હા બહુ સૂક્ષ્મતાનો ભાગ કહેવાય સમય. હા સેકન્ડ તો તમે એ આવે હમ પણ સમય બહુ સૂક્ષ્મતાના ભાગમાં આવે. એટલે કે એનું આ શાસ્ત્રની અંદર એક સમય એટલે કેટલો થાય એ બધું ગણતરી શાસ્ત્રની અંદર બધું લખેલું છે, આગમની અંદર ને એમાં હા એવું છે. પણ મોટે મોટું દાદા ભગવાન કહેતા હતા કે એક સમયમાં 108 જીવ મોક્ષે જાય, એટલે કે વ્યવહાર રાશિમાંથી 108 જીવ મોક્ષે જાય અને અવ્યવહાર રાશિમાંથી 108 જીવ વ્યવહાર રાશિમાં આવે. એટલે કે એટલે આ આપણે સમજવા માટે એવું કઈ આ બ્રહ્માંડની અંદર છે જીવોની સંખ્યા એટલી ને એટલી રહે, એમાં વધઘટ નથી થતી. હા બરાબર છે બરાબર છે બરાબર છે. હા એટલે એને સમજવા માટે આપણે એવું કહેવાય કે જેટલા જીવો મૃત્યુ પામે અને મોક્ષે જાય એટલે બીજા વ્યવહાર રાશિમાંથી તરત આમાં વ્યવહાર રાશિમાં આવી જાય નિગોદમાંથી. હા તરત આવી જ જાય. એટલે એક સમય એટલે એક સાથે એક જ સમયે ઘણા બધા નિર્વાણ થતા હોય. 108 તો મિનિમમ કીધા, બીજા ઘણા જાય પણ કે 108 જીવ એક સમયે તો જાય જ. બરાબર છે. હા એટલે લગભગ થોડો ઘણો આમાં આઈડિયા આવ્યો. એટલે મને એવું હું સમજતો હતો કે એક સેકન્ડ હોય સમય કે ગમે તે એવું. ના સેકન્ડ બહુ મોટો ભાગ થઈ ગયો, સમય તો બહુ સમજી ગયો, ભાગમાં આવી ગયો ખ્યાલ આવી ગયો. બરાબર છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ દીપકરણજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી. જય સચ્ચિદાનંદ સાહેબ. બસ આ સબ્જેક્ટ પર મને ક્વેશ્ચન આવ્યો કે એક સમયમાં 108 જીવ મોક્ષે જાય છે. એટલે હવે આ તો ફિક્સ છે કે એક સમયમાં 108 જીવ મોક્ષે જાય છે. તો આપણે જે જગત કલ્યાણની ભાવના કરીએ છીએ તો એ આમાં કેવી રીતે મદદરૂપ થાય કે આમાં કઈ રીતે એ શું કામ કરે કે આપણે જે જગત કલ્યાણની ભાવના કરે છે નરેશભાઈ, એટલે જે સમયે આપણે ભાવના પૂરી થાય અને એ જે બ્રહ્માંડની અંદર સ્પંદનો જાય છે એ પછી કુદરતી રીતે એ સમય પૂરતા જેટલા જીવો જ્યાં જ્યાં હાજર હોય એ બધાને પહોંચી જાય એ ભાવના. બરાબર છે, પણ એક સમયમાં 108 જ જવાના છે જીવ મોક્ષે, અને એ તો નિયમથી સમયસારથી નિગોદથી એટલે મોક્ષ સુધીનો જે આ જર્ની છે એમાં એક સમય 108 જ જવાના છે. તો આપણે જગત કલ્યાણની ભાવના કરવાથી શું ફરક પડે, કેવી રીતે કામ કરે? એટલે કેવું છે કે જગત કલ્યાણની ભાવના કરે ને તો પહેલામાં પહેલો પોતાને બેનિફિટ છે. આ જગત કલ્યાણની ભાવના કરી એટલે પહેલામાં પહેલું પોતાનું કલ્યાણ થાય છે. એટલે કે પોતાના કલ્યાણ માર્ગની અંદર આવતા અંતરાયો તૂટે. બીજું કે આ ભાવના કરવાથી એ સમયે જેટલા જીવો હાજર છે એટલા જીવોનું મોક્ષ માર્ગનો જે અંતરાય હોય એ તૂટે છે. તો બરાબર છે, પણ જો જેટલા બી આ જીવ રાશિમાં આવ્યા એમાંથી 108 તો એક સમયમાં જવાના જ છે. સમજી ગયો? ભાવના કરો કે ન કરો એટલે આ એનો ભાવના કરી એટલે પહેલા પોતાને બેનિફિટ છે કે પોતાને જે મોક્ષ માર્ગના અંતરાયો છે એ પોતાના તૂટે છે પહેલામાં પહેલા ભાવનાથી, કલ્યાણની ભાવનાથી. અને બીજું કે એ સમયે જેટલા જીવો હાજર છે તો કે એનો મોક્ષે જવાનો જે પીરિયડ છે એનો અંતરાય તૂટે એટલે એની પ્રગતિ આગળ જલ્દી થાય. એટલે કે આ ભાવનાથી પ્રગતિ સ્પીડી થવાની છે.
મોક્ષે તો તે વાત સાચી છે, 108 જીવત થવાના. હા, નિયમથી એક સમયમાં 108 જવાના છે. પણ બીજું દાદા ભગવાન શું કહેતા હતા કે આ સમસરણ માર્ગ કહેવાય. બરાબર. હવે આ સમસરણ માર્ગની અંદર કોક જીવો કોઈક જગ્યાએ અટકી ગયેલા હોય તો કે કોઈ ક્યારેક એનો કાળ પાકે ત્યારે એ આગળ નીકળે. એને કંઈક ધક્કો આવે ને ત્યારે આગળ નીકળે. એટલે કે આપણી આ પ્રાર્થનાથી એવા ધક્કા જાય છે, એ જીવોના અંતરાયો તૂટે છે ને આગળ પાછા સમસરણ માર્ગમાં અટકેલા છે આગળ નીકળી જાય. એટલે આ સૂક્ષ્મતા એ નરેશભાઈ સમજીએ ને તો પોતે પોતાની માટે ભાવના કરી રહ્યો છે કે આ મન વચન કાય રૂપી જગત જ્યાં અટકેલું છે, જે સંયોગોમાં ફસાયેલું છે, તો કે સંયોગોમાં નો સુમેળ સાંધી અને મોક્ષ માર્ગની પ્રગતિમાં આગળ વધી જાય. કારણ કે આત્મા મોક્ષ સ્વરૂપ છે, તો મોક્ષ કોનો બાકી છે? પૂતગલનો. હા, એ તો બરાબર. તો કે આને જ દાદા ભગવાને જગત કીધું છે. આપણે પેલું વ્યવહારથી પણ વાત કરીએ કે જગતના લોકો જીવને કલ્યાણને પામે, મોક્ષ માર્ગને પામે, પણ આનું કલ્યાણ તો કરવાનું છે ને, એટલે બધું સિન્ક્રોનાઇઝ છે આખું વાત. એટલે કે પહેલા પોતાનું કામ થાય છે આની. આ તો મને સમજાયું કે ભાઈ પેલા આપણને ફાયદોકારક છે, પણ હજી આ મને નથી ગેટ બેસતી કે ભાઈ 108 તો નિયમથી એક સમયમાં જવાના જ છે. તમે એટલે નરેશભાઈ તમે વાત કરો એ નિયતિ વાળી વાત આવી ગઈ કે જવાના છે એટલે જવાના જ છે, તો ભાઈ આ ભાવનાનું કામ શું? હા, ખ્યાલ આવ્યો? એટલે કે આ જે ભાવના છે પુરુષાર્થ વાળી ભાવના છે, જે પુરુષાર્થી જે છે એને આગળ લઈ જાય છે અંતરાયો તોડીને. નિયતિ વાળો ભાગ નથી. આ નિયમ છે પણ નિયતિ નથી. એ નિયતિ વાળો ભાગ કેવો છે? તો કે અમુક જ્યાં સુધી કસાયો ડેવલપ નથી થયા ને ત્યાં સુધી નિયતિ વાળો ભાગ છે, અને જેવા કસાયો ડેવલપ થાય એટલે પછી કર્મના ચક્કરમાં આવે છે. એટલે એ જે કર્મના ચક્કરમાં આવતા વાળા ભાગમાંથી બહાર નીકળવા વાળા જીવો માટેની છે પ્રાર્થના. ઓકે, બરાબર. છતાં દીપક આનંદજી કઈ વિશેષ પ્રકાશ આપજો. જો કેવું છે, હા સાહેબ, મરનારા જીવ મારનાર ને ભેગા થાય છે. બરાબર. એટલે હવે તમે નક્કી કર્યું કે મને જગત કલ્યાણનું નિમિત્ત બનવું છે, એટલે તમે એવા થયા તો જે કલ્યાણને પામવાના છે તમને ભેગા થશે. પણ પહેલું પગથિયું શું કે તમારું કલ્યાણ થાય છે. એટલે જગત કલ્યાણની ભાવનાથી આપણો માર્ગ પ્રશસ્ત થાય છે, ખુલ્લો થાય છે, સેફ થાય છે. એટલે જનારા તો એ રીતે જ જશે, પણ એમાં નિમિત્ત તમે હશો. અને એની સામે તમે મારવાનું નિમિત્ત કર્યું હશે, તમને મરનારા ભેગા થશે, કારણ કે તમે મારવાનું નક્કી કર્યું છે. બરાબર. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે તમે જે આઈટમ બનાવો છો ને એ તમે નક્કી કરેલી છે ને, એટલે એના નિમિત્ત, એટલે એના જેને આવું જોઈતું હશે તેને તમે ભેગા થઈ જશો. બરાબર. તમારી પાસે ટ્રાન્સફોર્મર લેવા આવે છે લોકો? ના. એટલે જે ટ્રાન્સફોર્મર ના ઘરાક છે તે ટ્રાન્સફોર્મર પાસે જાય, કારણ કે એને ટ્રાન્સફોર્મર બનાવવાનું નક્કી કર્યું છે. બરાબર. હવે તમે જો આ નહીં બનાવતા હોત, બીજું બનાવતા હોત, તો એ લોકો તમારી પાસે આવત. આવ્યા તો બેન બહુ ગ્રોસ દાખલો આપ્યો. બરાબર. તમે મીઠાઈની દુકાન કાઢી એટલે મીઠાઈ લેનારા બધા તમારી દુકાનમાં આવશે, પણ પહેલા મીઠાઈની દુકાન તમે કાઢો એટલે તમારી પાસે મીઠાઈ આવે ને. બરાબર.
એટલે વેચતા વેચતા તમે 2-3 મોઢામાં ગબડાવી ના દો. સમજાયું? ના, વેરી ફ્રેન્કલી મને જે મારો સવાલ છે એનો સમાધાન નથી થયો, પણ કદાચ હજી લેવલ પર નથી પહોંચ્યો કે મને સમજાય. ચાલો સવાલ પાછો કરો તમે, શું છે? મારો સવાલ એ છે સાહેબ કે આ જે વ્યવહાર રાશિમાં આવે છે જીવ નિગોદમાંથી અને મોક્ષ તરફની સફર છે, અને એક સમયમાં 108 જીવ મોક્ષે જાય છે એ નિયમથી, સમય સાર કે છે આ જે બી કહેવાય. તો હવે એ તો જવાનું જ છે. એવું થવાનું નથી. એમાં જે નિમિત્ત બનવા ઈચ્છે છે ને એમના થકી જાય. એમના થકી જાય, બરાબર છે. હવે તમે નક્કી કરેલું હોય તમારે થકી જાય. અધરવાઇઝ જવાના પણ છે. અધરવાઇઝ કોઈ બીજા નિમિત્ત બનશે, સંતોષાના નિમિત્ત બનશે. હા, પણ કોઈ બી એમને નક્કી કરેલું છે. બરાબર છે. એટલે કોઈના નિમિત્તે તો 108 જીવ નિયમથી મોક્ષે જાય છે પર સમય. હવે હું જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાનું પ્રાર્થના કરું, તેનાથી એટલો ફાયદો થાય કે ભાઈ બેનિફિટ મારા થ્રુ થાય, એટલે મને મળે, એમ કહેવાનું તમે? એ તો મેઇન વસ્તુ છે. ઓકે, પર્પઝ ઇઝ ધેટ. તમે એ નક્કી કરો ને એટલે કુદરત પહેલા તમને ઠેકાણું પાડે. એટલે ઈ જે એનું જે આપણને સાદી ભાષામાં આપણને કમિશન મળી જાય, જવાના જ છે. એ તો પેલા મરનારા જ છે. પેલા હું મરનારા છે, પણ મેં નક્કી કર્યું ને કે મારે મારવા છે, તો હું એને લઈ જવા માટે નિમિત્ત બનું છું, મારવા માટે. એટલે એવી રીતે કલ્યાણ માટે હું નિમિત્ત બન્યું, એટલે મને એનો ફાયદો પેલા થાય. પેલા મરવાના તો ખરા જ હતા, પણ એનો ડાઘ મને લાગે અને અહીંયા મારું કલ્યાણ થાય. ઓકે, ઓકે. આ કન્વિન્સ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, રાજેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે સાહેબ આની અંદરમાં જે હમણાં જે આ વાતચીત ચાલી રહી છે એની અંદરમાં મને જેટલું સમજાયું એ હિસાબે સંતોષ આનંદજી એમ કહ્યું કે એક સમયની અંદરમાં 108 જીવ મિનિમમ મોક્ષે જાય, વધારે પણ જઈ શકે છે. 108 જ જાય એવું કોઈ નથી કે, બરાબર ને સંતોષ આનંદજી? બરાબર છે વાત? હાજી. એટલે જો આમાં પ્રયત્ન કરે તો 108 થી વધારે પણ જઈ શકે, પણ 108 તો જાય જ. એટલે આખી છે ને 15 પૃથ્વી છે. હાજી. એ બી પાછી કર્મભૂમિ. હા. અને 30 અકર્મ ભૂમિ. હા, એટલે આ બધું શાસ્ત્રની અંદર બધું ડિટેલિંગમાં બરાબર છે. હાજી. આ તો દાદા ભગવાને સહેજા સહેજ સામાન્ય વાત કરેલી કે ભાઈ 108 એક સમયે જીવ જાય, એટલે કે વ્યવહાર રાશિમાંથી જાય અને વ્યવહાર રાશિમાં આવે, અને આ બધું એક જ સમયમાં થાય. જીવોની સંખ્યા એક સરખી રહે છે, એમાં વધઘટ નથી થતું. બરોબર. આટલું સમજાવવા માટે જ દાદાએ વાત કરેલી છે. હાજી. હવે આની અંદરમાં છે ને દાદાએ એ બી એક વખત કીધું તું શું કે જગત એટલે જ થી જન્મ અને ગ થી ગયા, એટલે દરેકનું જન્મથી લઈને ગયા ત્યાં સુધીનું પોતાનું જગત હોય છે, બાકી બહારનું જગત તો એની મળે ચાલ્યા જ કરે. બરાબર છે ને? બરાબર છે. એટલે શું છે કે આ વસ્તુ આખી મતલબ એમ જેવી રીતે આપણને સમજાવી જોઈએ ને એ સમજણની અંદરમાં મતલબ બરાબર બેસી જાય ને તો મતલબ એમ બરાબર બેસી જાય. એટલે આ જે પ્રશ્ન ઉપર પ્રશ્ન થયા ને એટલે પછી મને એમ થયું કે આમાં એક વસ્તુ ખાલી મતલબ તમે એક વખત બોલ્યા પણ મતલબ પાછો એ પ્રશ્ન આવ્યો, એટલે મેં કીધું ના 108 તો મિનિમમ જવાના, પણ વધારે બી જઈ શકે છે એક સમયમાં. એ તો બધી જ જયારે એક સમય એવો હોય કે બધી પૃથ્વીઓ ઉપર કાળનો તીર્થંકરોની હાજરી હોય ત્યારે કેટલા બધા જીવો જઈ શકે. બાધ્ય નથી એવું એમ. અને આજે તો છે ને મને સૌથી વધારે અહો એટલા માટે થયું કે તમારા મોઢેથી આ જાણવા મળ્યું કે એક સમયની અંદરમાં 108 જીવ તો જાય જ છે મોક્ષે. નહીં તો મારા તો મગજમાં એવું હતું કે ઓહો હો ખબર નહીં કેટલા વર્ષે એકાદ જીવનો મોક્ષ થતો હશે. ના, એટલે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકરોની હાજરી છે, એટલે ત્યાંથી ચાલુ જ છે મોક્ષ માર્ગ.
એટલે તો દાદા ભગવાને સિમંદર સ્વામીનું અનુસંધાન કરી આપ્યું. ના ના એ બધું ખબર હતી, પણ આ જે એક સમયની અંદરમાં, સમય એટલે કેટલું નાનું કહેવાય કે મિલિસેકન્ડ ની મિલિસેકન્ડ, મતલબ એમ જેને કહીએ નેનો સેકન્ડ, કે જેનો ના થાય, નેનો સેકન્ડ થી બી કદાચ નાની થતી હશે, પણ એની અંદરમાં જો 100 જીવ જઈ રહ્યા છીએ, શું તો કેટલી મોટી વાત કહેવાય. તો છે જ ને, મોટી વાત છે. એટલે આપણે નક્કી કરવાનું છે આપણે 108 માં ક્યારે આવવાનું. બસ 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 બસ. એટલે આજે જે જાણીને મને એકદમ આમ ઝટકો લાગ્યો કે આ વસ્તુ તો હું જાણતો જ નહોતો. શું અને વળી પાછું આ કે 108 તો મિનિમમ, વધારે તો જઈ શકે છે, એ પાછા પોતપોતાના પુરુષાર્થને આધીન છે. બરાબર છે ને? બરાબર છે. કઈ ભૂલ હોય તો કહો સાહેબ. ના, બરાબર છે. ઓકે સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. હવે આપણા 108 ની વાત થઈ ને કે એક સમયમાં 108 સિદ્ધ ગતિમાં જાય છે. 108 ઓછામાં ઓછા જાય છે એવું નથી ક્યાં વાંચ્યું? 108 થી વધારે પણ જાય છે એવું પણ મેં ક્યાંય નથી વાંચ્યું. આ તમને કહું, ફક્ત શબ્દ મને રેફરન્સ મળ્યા છે. મેં વાણી વાંચ્યું છે, અક્રમ વિજ્ઞાન પણ વાંચ્યું છે, પણ 108 જાય છે એવું શબ્દ લખેલો છે. ઓછામાં ઓછા શબ્દ એવું એ નહીં. બરાબર. મારી ભૂલ હોય તો દીપક આનંદજી સાહેબ કઈ પ્રકાશ પાડજો. 108 જીવ જાય. ઓછા તો નથી જાય. બરાબર કરવાનું છે. 108 જીવ જાય એ લોજ. સાંભળ્યું શાંતિ કાકા? સાંભળ્યું? બોલો હવે બોલો. હા, 108 જીવ જાય મોક્ષે, ઓછામાં ઓછા નહીં. હા, કારણ કે એ થઈ ગયું. બરાબર છે. 108 જીવ થઈ જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શિક્ષક છે એટલે ભૂલ ના થવી જોઈએ એમ કે. ના, એટલે જ મેં કીધું મારી ભૂલ સુધરી જાય ને. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. આપણે જે વ્યવહાર રાશિમાંથી અવ્યવહાર રાશિમાંથી વ્યવહારમાં જીવો આવે ને, એટલે એનું નામ પડે, એટલે નિગોદમાં આવે ને. નિગોદમાં એ વ્યવહાર રાશિમાં આવે પછીથી જ એનું નામ પડે. પણ તે એ નિગોદમાં એ કર્મોથી ભરપૂર હોય, એટલે અહંકાર ભરપૂર હોય ને, એટલે એ એટલા માટે જ આવરણ આવે ને. અહંકાર તો ખરો જ ને નિગોદમાં. નિગોદમાંથી જે જીવો આવે વ્યવહાર રાશિ, પછીથી નામ પડે. બરાબર. પણ એ કર્મોથી એકદમ પૂરેપૂરો હોય ને. ત્યાં આગળ દીપકભાઈ કર્મનું કશું હોતું જ નથી. એ સંસરણ માર્ગમાં હોય. એક ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય, એની કર્મની શરૂઆત ક્યાંથી શરૂઆત થાય છે? તો કે જે મનુષ્ય ગતિમાં આવે છે ત્યારથી પછી એની શરૂઆત થાય છે. ત્યાં પછી ક્રોધ, માન, માયા, લોભ ડેવલપ થાય છે. એને જેને વ્યતિરેક ગુણ કીધો, એ વ્યતિરેક ગુણથી વિકલ્પ ઉભો થયો કે હું કોણ છું, અને ત્યાંથી પછી આખી કર્મની શરૂઆત થાય છે. પણ આવરણ તો ખરું ને. આવરણ એ નિગોદમાં એ આવરણ જોવાનું જ ના હોય. ત્યાં આગળ ડેવલપ જ ના હોય. કસાય ડેવલપ નથી, કશું જ ડેવલપ નથી. એ સંસરણ એ તો ઇન્દ્રિયોના ડેવલપમેન્ટમાં છે હજુ તો, એક ઇન્દ્રિયથી પંચેન્દ્રિય. એટલે બધું છે ને, બધું પેલું શું કહેવાય, આપણે માણસ પેલા એમાં કોમામાં જતો રહ્યો હોય તો કેવું હોય, બધું કોમા વાળી દશા હોય. એટલો બધો સૂક્ષ્મ જીવ હોય ને કે સૂક્ષ્મ રસક યંત્રમાં ના દેખાય. નિગોદમાં જે જીવને પહેલો જે નીકળે એ તો છે ને. એ તો હજુ ભૌતિક સાયન્સે ક્યાં પહોંચવાનું છે. આ તો તીર્થંકરો ભગવંતોની વાતો છે. એટલે એમને કેવળ જ્ઞાનની અંદર જોઈને બોલેલા હોય.
એટલે સાયન્સ ને તો એને પહોંચવામાં ક્યાં, ભૌતિક ફિઝિકલ સાયન્સ ને પહોંચવામાં ક્યાં હજુ એ લોકો એને સાચું ગણતા પણ નથી ને દરેક વસ્તુને. જ્યાં એક્સપેરિમેન્ટ થાય ને સાચું થાય, એટલે તીર્થંકરોની વાતોને અત્યારે એ લોકો એક્સપેરિમેન્ટ કરી કરીને સાચી જ કરી રહ્યા છે ને કે હા આવું છે, આવું છે, આવું છે, આવું છે. આ તમે સામાન્ય વાત જુઓ, સ્પંદનો પહોંચે દરેક જગ્યાએ. જે ભગવાનની વાત છે કે તમારું જેવું અહીંયા સ્પંદન ઊભું થાય એવું બ્રહ્માંડમાં સ્પંદન પહોંચી જાય. તો કે તમે અહીંયાથી ફોન ઉપર આપણે નથી અત્યારે વાત થઈ રહી, ઇમિડિયેટ. હા એ વખતે હતું જ બધી વાતો, પણ અત્યારે એ લોકો ફિઝિકલ ની અંદર લાયા એટલે હવે એને સાચું માને કે ભાઈ આ તરંગોથી આવી રીતના બધું સ્પંદનોથી પહોંચી શકે છે બધું. બરાબર. એટલે દાદા ભગવાન જોડે એ કહેતા હતા કે આજનું ભૌતિક સાયન્સ કેટલું છે તો કે 41 to 60 સુધીનું છે, 1 to 40 અને 61 to 100 સુધી. એ બેની વચ્ચેનું છે, બેની વચ્ચેનું જ છે એમ. બરાબર. કે હજુ તો બધી ઘણી શોધખોળ કરતા જશે એ લોકો. એ તો ભૌતિક વિજ્ઞાનનો પણ અમુક મોટા મોટી દાદા ભગવાને શું વાત કરી તો કે ઇનર સુખ બંધ થયું છે એટલે આઉટર ડેવલપ થયું છે. બરાબર. ઇનર બંધ થયું એટલે અંદરનું સુખ જે છે એ તો આપણે છે જ, પણ એ આવરણના કારણે એ સુખ બહાર પ્રગટ થતું નથી. હા, એટલે મૂળ આ વાત આપણે સમજવાની છે કે આપણે કઈ જગ્યાએ અટકેલા છીએ. એટલે આ પ્રમાણે. અચ્છા, મારો બીજો ક્વેશ્ચન એ હતો કે આપણે જે એમ વાંચ્યું કે વડીલોની જે સેવા કરો વૃદ્ધોની તો એનું ઇમિડિયેટ ફળ મળે છે આખું, અને એ મને અનુભવમાં બી આવ્યું છે આખું કે આપણે કોઈ વડીલોની સેવા કરે તો તરત એટલો બધો આનંદ શરૂ થઈ જાય. હમણાં હું તમારી જોડે વાત કરું તો મને આનંદ શરૂ થઈ ગયો. એટલે એનું શું સાયન્ટિફિક રીઝન શું છે કે સ્પંદનો આવે છે આપણને એના આશીર્વાદમાં, એવું કહી? 100% અંદરના આશીર્વાદ કામ કરે છે. અચ્છા. એટલે હમણાં દીપક આનંદજીએ સિમ્પલ એક્ઝામ્પલ ના આપ્યું, તમારી જોડે મીઠાઈની દુકાન હોય તો પહેલો બેનિફિટ કોને થાય? પહેલો તો આપણે પોતે જ થાય. હા, એટલે આવી રીતે જે આપણે સેવા કરીએ એટલે એનું તરત એમના આશીર્વાદથી ફળ મળે. પહેલું સુખ આપણને થાય કારણ કે આપણે સુખ આપ્યું ને સામે, એટલે પહેલો આનંદ આપણને થાય. બરાબર. એ જે આશીર્વાદ આપે છે એ આપણને સ્પંદન રૂપે જ મળે છે ને, આમ સ્પંદન રૂપે. એટલે ફિઝિકલી પણ મળતું હોય, એવી રીતે છે. તમે બહુ સારી સેવા કરી હોય, તમને વસિયત લખીને ના જાય તમારા માટે? બધું લખીને આપીને જાય ને કે હવે મારા પછી તમે વાપરજો. અને પેલા આશીર્વાદ તો હોય જ અંદરના, તો જ બહાર આપી શકે ને. અંદર આશીર્વાદ ના હોય તો બહાર આપી શકે? ના આપી શકે. એવું છે, બધું અરસપરસ છે, સમજવાનું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, સંતોષાનંદજી. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી, આ એક દિવ્ય સૂત્ર છે દાદાનું. બોલું દીપકાનંદજી? હા, નંબર મેં આપને વોટ્સએપ પર સેન્ડ કર્યો છે. ઓકે, ફોટો. બોલો. હા, બોલો. જે સંયોગ જ્ઞાનપૂર્વક વિયોગ થાય તો તમારે ચોખ્ખું થઈ ગયું, અને એ ક્યાંક બીજી જગ્યાએ ધ્યાન રહી ગયું તો ફરી ધોવું પડશે. તો આમાં સંતોષાનંદજી? હાજી, સંભળાય છે? બોલો બોલો. હાજી, સંભળાય છે અમીબેન. હા, એમાં એમ દાદાએ કીધું છે જે સંયોગ જ્ઞાનપૂર્વક વિયોગ થાય તો તમારે ચોખ્ખું થઈ ગયું. આ ચોખ્ખું થઈ ગયું ક્યારે કહેવાય, એ જરાક પ્રકાશ પાડો ને. ક્યારે આપણને એમ અનુભવ થાય કે આ આપણું ચોખ્ખું થઈ ગયું? એટલે કયું ત્યારે એટ અ ટાઈમ કયું જ્ઞાન આપણું કામ કરતું હશે એ સમજાવો. એટલે આમાં જો બેઉ કીધું છે. જે સંયોગ જ્ઞાનપૂર્વક વિયોગ થાય તો તમારે ચોખ્ખું થઈ ગયું, અને એ ક્યાંય બીજી જગ્યાએ ધ્યાન રહી ગયું તો ફરી ધોવું પડે. એટલે કે એ ફરી આપણને યાદ આવે તો સમજવાનું કે હજુ ચોખ્ખું થયું નથી, અને યાદ ના આવે તો સમજવાનું કે ચોખ્ખું થઈ ગયું.
એટલે કે ધ્યાન આપણું ધ્યાન ખેંચાય નહીં ત્યાં આગળ. ઓકે. એટલે ઘણીવાર આખો પ્રસંગ પૂરો થઈ જાય, બધું થઈ જાય, આપણે માફી માંગી લીધી, પ્રતિક્રમણ કરી લીધું, બધું થઈ જાય, તો તમને કોઈ યાદ કરાવે ને તો એવું થાય કે ક્યારે બન્યું તું, આવું થયું તું કઈ, બરાબર, સંજોગ આવે તો. અને ક્યારેક કઈક બાકી રહ્યું હોય તો કે 25-50 વર્ષ પછી એ સ્મૃતિમાં રહે કે પેલી વખતે આવું થઈ ગયેલું એમ. એટલે કે જ્યાં સુધી સ્મૃતિમાં છે ત્યાં સુધી સમજવાનું ચોખ્ખું થયું નથી, અને જેવું ચોખ્ખું થઈ જશે એવું સ્મૃતિમાંથી જતું પણ રહેશે. ઓકે. તો એ સંયોગ જ્ઞાનપૂર્વક ગયો એ કોને કહેવાય? એ ક્યારે કહેવાશે? જ્ઞાનપૂર્વક સંયોગ ગયો હોય ને તો પહેલો એનો અનુભવ પોતાને થાય તો કે ઇમોશનલ પણામાંથી આપણે બહાર નીકળી ગયા હોય 100%. એટલે ઇમોશનલ પણ 100% ગયું એટલે કે બુદ્ધિનો ઉપયોગ ગયો કહેવાય. કારણ કે બુદ્ધિ વપરાઈ હોય તો ઇમોશનલ રહ્યા રાખે માણસ. પણ એ જેવું ઇમોશનલ પણ ગયું ને એવું તરત અંદર આનંદ ઉભો થઈ જાય. હવે એ જે આનંદનો અનુભવ થાય એ આપણને અનુભવ થયો એ ત્યારે સમજવાનું કે આ સંયોગનો જ્ઞાનપૂર્વક વિયોગ થયો છે. ઓકે. એટલે કવિરાજે લખ્યું છે ને, તમારી જ હોય જ્યાં પરિયા તે રકમું આવે ફરી ફરિયા. એટલે કે જ્યાં સુધી યાદ આવે છે ત્યાં સુધી સમજવાનું કે એનો વિયોગ થયો નથી, અને જેવું યાદ આવવાનું બંધ થઈ જાય એટલે સમજવાનું કે વિયોગ થઈ ગયો. એટલે યાદ આવ્યું સુખનો અનુભવ નિરંતર રહે. એમાં વૃદ્ધિ થાય, સુખના અનુભવમાં વૃદ્ધિ થાય. એટલે ફરી યાદ આવ્યું તો ફરી એને ધોવું પડશે, એટલે પાછું ત્યાં જ્ઞાન આપણને ફિટ કરવું પડશે કે ભાઈ આ સંયોગ છે, વિયોગી સ્વભાવનો છે, આ કરતા નથી, આ બધું આપણે ફરી એને યાદ કરીને આ જ્ઞાનને સમાધાનથી એને ધોવું પડશે. યાદ આવે ત્યારે વાપરવાનું છે, યાદ કરવાનું નથી. હા, યાદ આવે ત્યારે. ઘણીવાર કેવું છે કે આપણે ચાલતા ચાલતા જતા હોઈએ અને કોક એક્સિડન્ટ કે એવું કંઈક જોઈ લઈએ કે કોકને એવી રીતના આપણે જોઈ લઈએ તો તરત આપણને યાદ આવે કે આવા સંજોગમાં મારાથી પણ આવું થઈ ગયેલું. ખ્યાલ આવ્યો? આમ ના હોય, આમ એ ના આવે, પણ એવું કંઈક સામે જોવામાં આવે ને તરત આપણને અંદર યાદ આવે કે આવી તો ભૂલ મારાથી પણ થઈ હતી. એટલે કે એ ભૂલ જ્ઞાનપૂર્વક ગઈ નથી, એનો વિયોગ થયો નથી, માટે યાદ આવે એટલે તરત આપણે ધોઈ નાખવું. ઓકે, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી. સૂત્ર એક આટો. શું કીધું? અત્યારે જે અમીબેન નું મૂક્યું ને સૂત્ર, હા, એ સૂત્ર વિશે પ્રશ્ન છે. હાજી. જે સંયોગ જ્ઞાનપૂર્વક વિયોગ થાય તો તમારે થઈ ગઈ, અને એ ક્યાંક બીજી જગ્યાએ ધ્યાન રહી ગયું તો ફરી ધોવું પડશે. એટલે આપણે સામે જે સંયોગ આવ્યો એને આપણે જ્ઞાનપૂર્વક કેવી રીતે કરવું, એ વખતે જ્ઞાન કોને કહેવાય? હા, એટલે કેવું છે શાંતિ કાકા કે સવારે ઉઠ્યા અને તમે ઉઠીને ટેબલ ઉપર ગયા એટલે કાકી ચા આપે કે ના આપે? હા, એ ચા આપે ને, એટલે એ સંયોગ આવ્યો ને, ચાનો સંયોગ આવ્યો. બરાબર. બરાબર. હવે ત્યાં
ત્યાં આગળ શું થાય તો કે રિલેટિવ થી કોણ છે તો કે ધર્મપત્ની, રિયલ થી કોણ છે તો કે શુદ્ધાત્મા, તો કે આ ચા કોણે મોકલી તો કે વ્યવસ્થિત શક્તિએ, તો કે હવે આ જે સંજોગ આવ્યો છે એટલે કે આ ફાઇલ ઉભી થઈ કે ફાઇલ નો સંભાવે નિકાલ કરવો. હવે એ જેવો તમે ઘૂંટડો પીવો, જેવો ઘૂંટડો અને ખાંડ ઓછી હોય તો શું થાય? ફરી બોલો શું થયું? તમે જેવો ચાનો ઘૂંટડો લો અને એમાં ખાંડ ઓછી હોય તો શું થાય? એટલે અંદર વાળો બૂમ પાડે ને કે ખાંડ ઓછી છે. સાંભળો, એમાં બે વાત થાય સાહેબ. હા, જેને જ્ઞાન નથી લીધું, જ્ઞાનનો પરિચય નથી, આપણે આપણી જ વાત કરવાની છે અત્યારે તો. એને પેલી વાત યાદ આવે તમે કીધું એ બરાબર. અત્યારે જ્ઞાનપૂર્વકનું વાત કરીએ છીએ ને એટલે આપણી જ વાત કરવાની છે. હા, એટલે તો પછી આપણને એમ કે આપણા કર્મનું ફળ આવ્યું એમ કરીને શાંતિની અનુભૂતિ કરાવાય. એટલે ત્યાં આગળ આપણે એપ્લાય શું કરીએ તો કે ભાઈ આજે વ્યવસ્થિતમાં ઓછી ખાંડ વાળી ચા હતી એટલે વ્યવસ્થિત ઓછી ખાંડ વાળી ચા મોકલી, અને આપણે તો આ ફાઇલ નંબર 1 ની ડિમાન્ડ હતી એનો નિકાલ કરવાનો છે. ભાઈ નિકાલ કર ને ફાઇલ નો. એટલે કે આ જે બેસી અને જે સમાધાન લીધું ને એને જ્ઞાનપૂર્વક નો વિયોગ કર્યો કહેવાય. એટલે એ જ્ઞાન હાજર કર્યું કહેવાય. બરાબર. હા, આપણા પોતાના જ કર્મનું ફળ છે. હા, એટલે વ્યવસ્થિત જ છે. હા, એ જ્ઞાન હાજર થયું. હા, એટલે તમારે ચોખ્ખું થઈ ગયું. એટલે શું ચોખ્ખું થયું સાહેબ? હા, શું ચોખ્ખું થયું એમ મારે કેવું છે. એ કર્મનો વિયોગ થઈ ગયો. એટલે જે આ ભોગવટો લઈને આવ્યા હતા હિસાબમાં ઓછી ખાંડ વાળા ચાનો, એ ભોગવટો ભોગવાઈ ગયો. ભોગવટો તો પૂરો થયો. હા, એટલે કર્મની નિર્જરા થઈ એટલે કર્મ ચોખ્ખું થયું. હા, હા, કર્મ ચોખ્ખું થઈ ગયું. હા, એ કર્મની નિર્જરા થઈ એટલે કર્મ ચોખ્ખું થયું કે જે આપણને મોક્ષે જવા માટે અટકણ રૂપ હતું. કારણ કે ભોગવટો બાકી હતો ને ચૂકવવાનો, એ ચૂકવાઈ ગયો. એટલે આપણે એક સ્ટેપ એટલું મોક્ષ તરફ આગળ વધ્યા. એટલે જે ભોગવટો આપણને ખાંડ વગરની ચાનો આવવાનો હતો એ આવ્યો. એને આપણે ભોગવી લીધો જ્ઞાનપૂર્વક. હા, એટલે લમણે જે ખોટ લઈને આવ્યા હતા એ આપણે ચૂકતે કરી લીધી. બીજી ખોટ આપણે થવા દીધી નહીં. શું કીધું? એક ખોટ જે લમણે લઈને આવેલા એ આપણે ચોખ્ખી કરી નાખી, એ ચૂકતે કરી દીધી આપણે. હા, એટલે આપણે એ ભોગવટાને ભોગવટા તરીકે ગણીને આપણા કર્મનું ફળ ગણીને ભોગવટો કરે એટલે અંદર આપણને જરાય પણ ડંખ રહ્યો નહીં. એમ એક વસ્તુ. હા, સહેજે પણ એ ડંખ રહ્યો નહીં. બરાબર છે. એટલે એ રીતે જ્ઞાન હાજર થયું કે જેને કારણે પછી આપણું અંદર મન ગૂંચવાય નહીં. મન સમાધાન પામ્યું. ગૂંચવાય નહીં, સમાધાન ને પામી ગયું. હા, એટલે આગળ હું કહું છું કે જયારે મન સમાધાન પામે જ્ઞાને કરીને તો બરાબર એ ચોખ્ખું થઈ ગયું કહેવાય. બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો. સંધિ કાકા ફોલો કરજો. નજીક બેહો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. ऐसो पंचन मुक्कारो. सव पावक पणासणो. मंगलाणं च संवेशीं. मंगलाणं च संवेशीं. परमं अवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय.
ઓમ નમઃ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મેલા બેઠેલા જય છે. સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ અને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. પધારજો. જય સચ્ચિદાનંદ. આખા દિવસ દરમિયાન 3 છૂટાપડાના વાક્યો સાથે માયા એટલે ક્યાં ક્યાં મારું મારાપણું ઊભું થાય છે તેને જોઈને કઈ સમજણથી એનો ઉકેલ લાવ્યો તો કહેવા માટે સાંજે પધારજો. જય સચ્ચિદાનંદ.